नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 331। શું વર્તમાન કળિયુગમાં પણ ચોથા કાળ જેવો જ શુદ્ધોપયોગ રૂપ ધર્મ પ્રગટ થઈ શકે? उपयोगનું ઉપયોગમાં અભેદ એકત્વ રૂપ પરિણમન થવું અને એ સમયે આત્માની સમસ્ત પર્યાયોનું આત્મા તરફ ઢળવું, એનું નામ શુદ્ધોપયોગ છે. એનો અર્થ એ છે કે ઉપયોગ અર્થાત જ્ઞાન દર્શન રૂપ જે આત્માનો જે ચૈતન્યનો વેપાર છે એનું નામ ઉપયોગ છે. આમ ઉપયોગ શબ્દ પરથી ખ્યાલમાં આવે કે જે નિરંતર વપરાતું હોય તે, ઉપયોગમાં આવતું હોય તે. એ ઉપયોગનો અર્થ નિરંતર વપરાતું હોય એવું, એટલે કે આત્માનો જે ચૈતન્ય સ્વભાવ છે એ નિરંતર ઉપયોગમાં આવી રહ્યો છે, એટલે એ સ્વભાવને જ ઉપયોગ કયો. એક ક્ષણ માટે પણ એવું નથી કે એ રૂપે પરિણમન ન થતું હોય. કે ક્રોધનો ભાવ છે પણ એ ક્રોધના ઉદયકાળ પૂરતો છે. પછી માનનો ભાવ આવે તો માનનો જ્યાં સુધી ઉદયકાળ ત્યાર સુધી છે. પણ જે જ્ઞાનનું જે પરિણમન છે, જે જાણવા રૂપ પરિણમન છે, એને કોઈ કર્મના ઉદયની અપેક્ષા નથી. એટલા માટે એ નિરંતર અનાદિ અનંત પરિણમે છે જાણવા રૂપે. એટલા માટે ઉપયોગો લક્ષણમ એમ તત્વાર સૂત્રમાં એક સૂત્ર છે કે જીવનું જે લક્ષણ છે એ ઉપયોગ છે, અને એ ઉપયોગથી જીવની ઓળખાણ થાય છે. એટલે આપણે એમ કહીએ કે આ જીવ, કે એને જીવ કેમ કહો છો? તો કે જેમ જડ વસ્તુમાં રાગ અને દ્વેષના ભાવ થતા નથી, પણ આ ચેતન છે અને એમાં તો રાગ અને દ્વેષના ભાવ થાય છે. તેથી રાગ અને દ્વેષના ભાવ જેને થાય એ જીવ કહેવાય. એમ કહીને રાગ અને દ્વેષના ભાવને જે જીવનું લક્ષણ માને છે એને આ વાત કહી કે રાગ અને દ્વેષના ભાવ એ તો સિદ્ધ અને અરિહંતમાં નથી, માત્ર અજ્ઞાનીઓમાં છદ્મસ્તમાં જ છે. પણ ચૈતન્ય સ્વભાવ, જે જ્ઞાન સ્વભાવ એવો છે કે છદ્મસ્ત અને કેવળી, સંસારીને મુક્ત, અજ્ઞાની અને જ્ઞાની, રાગી અને વિતરાગી, એ બધા જ જીવોમાં આ જ્ઞાન સ્વભાવ નિરંતર વ્યક્ત છે. એ વાત અલગ છે કે પાંચ ઇન્દ્રિયના વિષયોની રુચિના કારણે અને એની રુચિની એવી ગાઢ તીવ્રતાને લીધે, ચૈતન્ય સ્વભાવની વિસ્મૃતિને લીધે એ જ્ઞાન સ્વભાવ આપણને અનુભવમાં આવતો નથી. પણ જેમ જેમ પર પદાર્થ અને પર પદાર્થના નિમિત્તથી ઉત્પન્ન થવા વાળા રાગ અને દ્વેષના વિકારી ભાવ
એનાથી રુચિ હટતા જેમ જેમ એનું આવરણ હટતું જાય એમ એમ ચૈતન્યપણું સમજમાં આવે છે. એ ચૈતન્ય સ્વરૂપી જે ઉપયોગ, એ ઉપયોગનું ઉપયોગમાં સ્થિર થવું. કુંદ આચાર્ય સમયસારના સંવર અધિકારના પ્રારંભમાં જ કહે છે કે ઉપયોગ ક્રોધાદિકમાં નથી, ઉપયોગ ક્રોધાદિકમાં નથી, ક્રોધાદિક ઉપયોગમાં નથી. ઉપયોગમાં ઉપયોગ છે અને ક્રોધાદિકમાં ક્રોધાદિક છે. અને એમાં જ ભેદ વિજ્ઞાનની કળા શીખાવી છે. એ કેવી શીખવી? કે જેવી રીતે સાતમા નરકમાં જે કંઈ પણ વેદના ને પીડા અત્યારે ચાલી રહી છે જીવોને, જેમ કેવળી ભગવાનનું જ્ઞાન એ જાણવા રૂપે પરિણમે છે, પણ નરક ગતિમાં નારકીઓનું જે કાર્ય થઈ રહ્યું છે ક્રોધાદી ભાવરૂપ, એ ક્રોધાદી ભાવરૂપ કાર્ય, એ કાર્ય કેવળ જ્ઞાનની અંદર નથી, આ દર્પણમાં નથી, સામે છે. એમ તો એવી રીતે જ કીધું છે કે જ્યારે અજ્ઞાની જીવોને પણ, અજ્ઞાનીમાં પણ, નિગોદિયાને પણ જે કંઈ પણ વિકાર ભાવ ઉત્પન્ન થાય છે, એ વિકાર પણ વિકારમાં છે, એ વિકાર પણ જ્ઞાનમાં નથી. એક સમય માટે પણ વિકાર જો જ્ઞાનમાં મળી ગયો હોય અને એ જ્ઞાન મલિન થઈ ગયું હોય તો પછી ક્યારેય પણ શુદ્ધ એવા જ્ઞાનની નિર્વિકલ્પ શુદ્ધોપયોગની સંભાવના જ ન રહે. આના ઉપરથી એ સમજવું કે કોઈ પણ પ્રકારના ભાવની ઉત્પત્તિના કાળે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને એ જ ક્ષણે એવા ભેદ જ્ઞાન રૂપ, સહજ ભેદ જ્ઞાન રૂપ જાગૃતિ વર્તે છે કે આ ભાવ એક ભાવમાં છે અને ઉપયોગ ઉપયોગમાં છે, ઉપયોગમાં ભાવ નથી અને ભાવમાં ઉપયોગ નથી. આવા ભેદ જ્ઞાનની સહજ ધારા સમ્યક દ્રષ્ટિને નિરંતર હોય છે, ભાવોની ઉત્પત્તિના કાળે પણ. કેવળી ભગવાન માટે એ વાત નથી કહી, કારણ કે કેવળી ભગવાનને તો એ ભાવ જ નથી રહ્યા. અહીંયા તો એ કહે છે કે જેને ભાવ થાય છે એ જીવ માટે પણ આ વાત છે. જે જીવોને ભાવ થાય છે એ જીવોને પણ ઉપયોગ ઉપયોગમાં છે ને ઉપયોગ ક્રોધાદિકમાં નથી, ક્રોધાદિક ક્રોધાદિકમાં છે, ક્રોધાદિક ઉપયોગમાં નથી. એ ભેદ વિજ્ઞાન કરાવ્યું છે અને એ સ્વતંત્રતા બતાવી. અને આ ભેદ જ્ઞાનના બળ પર જ જ્યારે અમૃતચંદ્ર આચાર્ય જે 6 મહિનાનો અભ્યાસ કરવાનો જે ઉપદેશ આપ્યો છે, એ અભ્યાસમાં આ જ અભ્યાસ મુખ્યપણે પ્રવર્તતો હોય છે. કેવો અભ્યાસ? કે ઉપયોગનું ઉપયોગમાં હોવું છે અને આ જે કંઈ પણ વિકારી ભાવો એ વિકારી ભાવમાં છે. આવો 6 મહિના સુધી નિરંતર જ્યારે અભ્યાસ થાય છે ત્યારે એ ભાવોની ઉત્પત્તિ સહજ રૂપે અનંતાનુબંધી કશાય ભાવોની ઉત્પત્તિ થતી જ અટકી જાય છે. એનું કારણ છે કે જે ભેદ જ્ઞાન થાય છે કે આ ઉપયોગ છે, આ ક્રોધાદિક છે, આ ઉપયોગ, આ ક્રોધાદિક, ઉપયોગ ઉપયોગમાં, ક્રોધાદિક ક્રોધાદિકમાં, આત્મા આત્મા છે અને રાગ દ્વેષના ભાવ રાગ દ્વેષના ભાવમાં છે. આત્મા નિત્ય છે, આ રાગ અને દ્વેષના ભાવ અનિત્ય છે. આત્મા શુદ્ધ છે, રાગ દ્વેષના ભાવ અશુદ્ધ છે. આ જે ઉપયોગ રૂપ આત્મા, જેનું જાણવું એને પરદ્રવ્યની અપેક્ષા નથી, આ રાગ અને દ્વેષના ભાવને પરદ્રવ્યની અપેક્ષા છે. આ જે જાણવું એ બંધનું કારણ નથી અને આ રાગાદી ભાવ એ બંધનું કારણ છે.
આ રાગ દ્વેષ રહિત એવું જે જ્ઞાન સ્વભાવ જે જાણવું એ આકુળતા રહિત નિરાકુળ છે, સ્વભાવથી જ નિરાકુળ છે. અને આ બાજુ જે ક્રોધાદી ભાવરૂપ જે પરિણમન એ સ્વભાવથી જ આકુળતા રૂપ છે. ક્રોધ થવાથી આકુળતા થાય છે એમ નહીં, એ મિથ્યાત્વની સાથે જે અજ્ઞાનીને જે ભાવ પણ ઉત્પન્ન થાય છે એ ભાવો સ્વભાવથી જ આકુળતામય છે, સ્વભાવનો અનુભવ નહીં હોવાને લીધે. અને જ્ઞાનીને વિભાવની ઉત્પત્તિના કાળે પણ નિરાકુળતા છે. એટલે કે આકુળતાનો જે ભાવ છે એ આકુળતાનો ભાવ અજ્ઞાની સ્વરૂપનું ચિંતન કરે ત્યારે પણ છે. ચૈતન્ય સ્વભાવના ચિંતનના કાળે પણ આકુળતાનો ભાવ છે. એટલે મિથ્યા દ્રષ્ટિ જો ચિંતન કરે છે, હું આત્મા છું, હું શુદ્ધ છું, ચૈતન્ય માત્ર છું, આ શરીરની ક્રિયા એ મારી ક્રિયા છે જ નહીં, ચૈતન્ય રૂપ જે નિરંતર જાણવા રૂપ કાર્ય કે જેને શરીરના જાગવાથી કે ઊંઘવાથી કોઈ ફરક પડતો નથી, જેને શરીરની ગતિ કરવાથી કે શરીરની ગતિ ન કરવાથી કોઈ ફરક પડતો નથી, કે જેને શરીર સાથે હોય કે શરીર રહિત અશરીરી હોય તો પણ ફરક પડતો નથી, એવું જે જીવનું ચૈતન્યપણું એ ચૈતન્ય સ્વભાવ જ મારો સ્વભાવ છે. અજ્ઞાની જીવ જ્યારે આવો વિચાર કરે છે ત્યારે એ વિચાર પણ અજ્ઞાનીનો આકુળતામય કયો. અને જ્ઞાનીઓને જે ક્રોધનો ભાવ આવે છે એ ક્રોધનો ભાવ એ કાળે પણ જ્ઞાનીઓને નિરાકુળતા કહી. એ વ્યક્તિ પર ક્રોધ આવ્યો, બહુ ક્રોધ આવ્યો, અને ક્રોધના કાળે નિરાકુળતા કહી. અંતર શું છે? અંતર એ છે કે અજ્ઞાનીને આજે ભાવ આવ્યો છે કે હું આત્મા છું, શુદ્ધ છું, રાગ દ્વેષ રહિત છું, પરના સંયોગની મારે કોઈ અપેક્ષા નથી. આવા જે વિકલ્પ અજ્ઞાનીમાં ઉત્પન્ન થાય છે એ ક્ષણે એનું જે એકત્વ, શ્રદ્ધા ગુણની પર્યાય એકત્વ એ વિકલ્પની સાથે એવું તન્મય હોય છે અને એવી જ દ્રઢ શ્રદ્ધા હોય છે કે આ મારા વિકલ્પ છે, આને હું કરી રહ્યો છું, આ મારો પુરુષાર્થ છે, હું આનો કરનારો છું. અને મને હમણાં કોઈ બોલાવતા નહીં હો, કોઈ 10 મિનિટ 15 મિનિટ સુધી કોઈ ડિસ્ટર્બ નહીં કરતા. હું આત્માના સ્વરૂપનો વિચાર કરવા માટે બેસું છું અને આવો જ વિચાર કરશે આત્માના સ્વરૂપનો. અને જે વિચાર આવશે એમાં એનું જોડાણ કે આ હું કરું છું, આ બધું મારું જ છે, આમાં ક્યાંક મારો હાથ છે, નહીં તો કોણ કરે આ વિચાર? કોણ કરે? એટલે કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એવા વિકલ્પના કાળે એ વિકલ્પમાં પણ એટલી એકત્વ બુદ્ધિ કે જેના કારણે આકુળતા જ ઉત્પન્ન થાય છે. અને જ્ઞાનીને એ ક્રોધાદી ભાવમાં પણ એ જાગૃતિ કે આ ઉદયગત ભાવ છે ને આ મારું સ્વરૂપ નથી, એના કારણે ત્યારે પણ નિરાકુળતા વર્તે છે. અજ્ઞાનીઓને બાહ્યમાં ભાવ અને ભાવને લગતી ક્રિયાઓ દેખાય છે. ભાવ અને ભાવને લગતી ક્રિયાઓ, અને જ્ઞાની કહે છે ભાવ અને ભાવને લગતી ક્રિયાઓ એ બંને પોતાના ચૈતન્ય સ્વભાવમાં ક્યાંય નથી. એટલે જ્ઞાનીને એ કંઈ દેખાતી નથી, એકલું ચૈતન્યપણું દેખાય છે. બીજું કે અજ્ઞાનીને ભ્રમણા છે કે આ જે ભગવાન આત્મા છું, ભગવાન આત્મા છું એવું જે ચિંતન ચાલે છે એ ચિંતન નિરંતર ટકીને રહેશે. અજ્ઞાની એમ માને છે આ ચિંતનમય હું થઈ ગયો,
જેમ કે કોઈ વ્યક્તિ કોઈ ભાવ ભાવે છે, અભિમાન છે, તો આપણે એમ કહીએ ને કે આ કેટલો અભિમાની છે. જો ને, હવે અભિમાન તો એક સમયની પર્યાય છે, એ તો જતી રહેવાની છે, પણ એ આત્મા તો ટકીને રહેવાનો છે. પણ આપણે શું કીધું, આ આત્મા કેટલો અભિમાની છે. એટલે અજ્ઞાની જે પર્યાય છે એ પર્યાયને દ્રવ્ય સાથે એવી અભેદ માને છે કે આ જ બધું છે, આ જ દ્રવ્ય છે ને આ નિત્ય છે. જેવી રીતે એ એક સમયની પર્યાય જે માનની પર્યાય છે એ એક સમયની છે, પણ તેમ છતાંય એને સામેવાળી વ્યક્તિને શું માન્યું કે અભિમાની છે. એવી રીતે તે પોતાની જે આ પર્યાય છે કે હું શુદ્ધાત્મા છું એવા વિચાર રૂપ પર્યાય એ અનિત્ય છે, પણ એને પણ અજ્ઞાની નિત્ય માની લે છે કે હું તો આવો જ છું. ભગવાન આત્માના ચિંતન નિત્યતા સ્થાપી દે છે, કારણ કે નિત્યતા એ બધામાં સ્થાપે. એવું નહીં કે એકમાં સ્થાપે ને એકમાં ન સ્થાપે, બધામાં જ નિત્યતા સ્થાપે છે. પર્યાય માત્રમાં એની નિત્યતાની સ્થાપના છે. અને એટલા માટે જ્ઞાનીને શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગ ઉપયોગનું ઉપયોગમાં અભેદ રૂપે એકત્વ છે કે આ જ ભગવાન આત્મા, એ જ હું. અને એ સમયે જેમ જેમ તત્વનો વિચાર અજ્ઞાનીઓને પણ થાય તેમ તેમ એની શરીર અને શરીરાદિના સંયોગ રૂપ જે ધારણાઓ બધી પડેલી હોય પહેલેથી, એ ધારણાઓ બધી મોડી પડતી જાય. એ ધારણાઓમાં જ્યાં જ્યાં પણ એની ગાઢ એકતા પડેલી છે એનાથી એની નિવૃત્તિ થતી જાય. અને આ સાધક જીવની સાધના છે. અહીંયા એ પ્રશ્ન છે કે ચોથા કાળમાં જેવો શુદ્ધોપયોગ પ્રગટ થતો હતો એવો જ આ પાંચમા કાળમાં થઈ શકે કે નહીં. અત્યારે તો આપણે ચર્ચા કરી આ શુદ્ધોપયોગની. ચોથા કાળમાં કેવો શુદ્ધોપયોગ પ્રગટ થતો હતો? શુદ્ધોપયોગ પર્યાય છે, પહેલી વાત સમજો. અને આત્માનું શુદ્ધ ત્રિકાળી સ્વરૂપ એ દ્રવ્ય છે. બેમાં ફરક છે, એક તો દ્રવ્ય સ્વરૂપ અને એક પર્યાય. અને જો પર્યાય છે તો પર્યાયમાં આટલો ફરક છે કે જેમ આ પંચમ કાળમાં શ્રેણી નથી માંડી શકાતી, છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી ઉપર આ કાળમાં જીવ જઈ શકતો નથી. તો જે જગ્યાએ એ ન જઈ શકતો હતો તો એની ચોખ્ખી ના પાડી, પણ એમ ન કહ્યું કે કોઈ બીજી રીતે ત્યાં પહોંચી જાય. એટલે કે થોડીક બાર શુભ ક્રિયાઓ વધારે કરે તો થોડું આ પંચમ કાળ છે. આના ઉપરથી સમજવાનું કે કાળ બદલાતા ધર્મના સ્વરૂપમાં ફરક પડતો નથી. અનાદિકાળથી અનંત કાળ સુધી આઠમા ગુણસ્થાનમાં જે સ્વરૂપ હતું એ આઠમા ગુણસ્થાનનું એવું જ રહે. એટલે એમ કહ્યું કે આઠમા ગુણસ્થાનનું સ્વરૂપ તો એ જ રહેશે, સ્વરૂપ તો એ જ રહેશે, પણ શું કહ્યું કે પંચમ કાળમાં આઠમા ગુણસ્થાનમાં જીવ ન જઈ શકે એમ કહ્યું. એટલે જે લોકો પોતે સ્વચ્છંદી બનીને એ રીતે પ્રવર્તે છે કે આ પાંચમો કાળ છે, તેથી સાધુનું સ્વરૂપ થોડુંક ઓછું હોય, ઢીલું છોડવું જોઈએ આ કળિયુગમાં, તો કહે છે કે ઢીલું છોડવાની અહીંયા વાત નથી. એમ કીધું કે ઉપરના ગુણસ્થાનમાં જઈ નથી શકતા, પણ ઢીલું નહીં છોડ્યું આઠમા ગુણસ્થાનનું સ્વરૂપ થોડું. એવી રીતે છઠ્ઠા સાતમાનું સ્વરૂપ પણ આ કાળમાં પણ ઢીલું ન છોડ્યું. અને એ જ કહ્યું કે જે અંતર્મુહૂર્તે નિર્વિકલ્પ આત્માનુભૂતિના આનંદના ઘૂંટડા પીવે છે
એ જ ભાવલિંગી સાધુ છે, જેણે ચાર દિવાલને છતને પોતાનું ઘર માન્યું અને કોઈ વન વિહારનો કે કોઈ પહાડ પર્વત ગુફાનો કોઈ વિચાર નહીં, અને આ અજ્ઞાનીઓની ટોળી વચ્ચે જ તે જે રહે છે અને પાછું પોતાને એ રૂપે માને છે કે હું સાધુ છું. એટલા માટે એ જીવને અહીંયા ઘોર મિથ્યા દ્રષ્ટિ કહ્યા. શાસ્ત્રમાં લખ્યું કે આ મુનિ છે, એટલા માટે મેં ખાસ શબ્દનો હું કહું છું કે આંધળાની દુનિયામાં કાણો જ રાજા બનીને પૂજાય છે. આ બધા આંધળાઓની વચ્ચે કોઈક થોડુંક કઈક હોય બારમાં. કાણા એટલે કે અજ્ઞાનીઓ જે બીજા સાધારણ, એને તો બે આંખ નથી, અંદર કે બહાર કઈ પ્રગટ્યું નથી, અને જે બહારના ક્રિયાકાંડી એને એક આંખ તો આવી ગઈ, પણ અંતરની આત્માનુભૂતિ વાળી આંખ નથી. અને ભાવલિંગી સાધુ એટલે બંને આંખ, પણ જ્યાં બે આંખથી દેખનારા ન મળતા હોય ત્યાં આંધળાની દુનિયામાં કાણા જ પૂજાય છે. કારણ કે એને લાગે છે કે જો આપણા કરતા કઈક તો ચડિયાતા છે, એ ઊંચા છે. હજી આટલા આટલા હથોડા પડતા હોય પણ એ ગાઢ કુળ પરંપરા આ પ્રવર્તે છે. એટલા માટે જેને શરીરથી જ એકત્વ ન છૂટે, એને શરીર જેના થકી મળ્યું છે એવા માતા પિતાએ આપેલી કુળ પરંપરા પણ ન છૂટે. બેનું એક સાથે કહ્યું. એટલા માટે શરીરનું એકત્વ છૂટવાનું નામ નિશ્ચય સમ્યક દર્શન કહ્યું. અને કુળ પરંપરાથી કુગુરુ કુદેવને કુધર્મનો જે યોગ થયો હતો એની શ્રદ્ધા છૂટીને સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા થવી, એને વ્યવહાર સમ્યક દર્શન કહ્યું. અને બંને એક સાથે જ પ્રગટે છે એમ કહ્યું. એટલા માટે એનો અર્થ એ સમજવો કે જો હજી આ કુળ પરંપરાથી મળેલા આ દેવશાસ્ત્ર ગુરુ કુળ પરંપરાથી એ જ રૂચે છે, તો એનો અર્થ એમ સમજવો કે દેવશાસ્ત્ર ગુરુ નથી રૂચતા, પોતાના માતા પિતા જ રૂચે છે. આ બહુ સૂક્ષ્મ છે આના અંદર, કે માતા પિતા જ રૂચે છે. આમ તો ખબર ન પડતી કે માતા પિતાનો તો ક્યારે વિચાર જ નથી આવતો, પણ એ માતા પિતાએ જે પડીકા પકડાવ્યા હતા નાનપણથી, એ એવા ઘર કરી ગયા કે એ તો જતા રહ્યા આ દુનિયા છોડીને, પણ એ પડીકાનું રસપાન હજી સુધી છૂટ્યું નહીં. આ ઝેરના ઘૂંટડા એમ. અને એ તો વિચાર જ ન કર્યો કે જગતમાં જેમ બીજા અંધજીવો દેખાય છે, તો માતા પિતા પણ કોણ હતા? એ કોઈ કેવળી ભગવાન હતા? એ કોઈ આત્માનુભવી મહાપુરુષો હતા? કોણ હતા? તમારી જેમ જ હતા. એમને જે આવું પકડમાં આવ્યું એવું તમને આપ્યું. અને તમે આજે શું કરો છો? તમે નાના છોકરાને શું શીખવાડો છો? એ જ તો શીખવાડો છો. હવે નાના છોકરા તમારી વાત માને છે એટલે જ્ઞાની થઈ ગયા? કારણ કે તમે પોતે ક્યાં જ્ઞાની છો? તમે કહેશો મને તો કઈ ખબર નથી, જો બાપ દાદા આવું કહેતા હતા. એટલા માટે કહ્યું કે આ જે છે ને, આ કે જેટલી પણ આ સવારે ઉઠતા તે જે ભગવાનના દર્શન તો કરવા જવું જ જોઈએ. કે કયા ભગવાનના, કયા મંદિરમાં જવું જોઈએ? કે તમે કહો શિવ મંદિરમાં જવું જોઈએ, સિદ્ધિ વિનાયક જવું જોઈએ, કે પછી મસ્જિદમાં જવું જોઈએ, કે ચર્ચમાં જવું જોઈએ, કે અગિયારીમાં જવું જોઈએ? તો કે ના ના ના, દેરાસરમાં જવું જોઈએ. આ શું બતાવે છે? આ બાપ દાદાએ શીખવાડ્યું એ બતાવે છે.
અને આનું પ્રમાણ એ જ છે કે અહીંથી મર્યા પછી મુસ્લિમ પરિવારમાં જન્મે તો એ દેરાસર જવાનો છે, ત્યાં મસ્જિદે જ જવાનો છે. ત્યાં મા બાપ એ શીખવાડવાના છે કે બેટા મસ્જિદે જવું જોઈએ, જો આમ નમાજ પડવી જોઈએ. કહેવાનો અર્થ એ કે સત્ય ધર્મ પણ આને તો આભૂષણ આદિ પહેરાવ્યા હોય કે વેશ ધારણ કરેલા હોય અને એને માને છે તો ગૃહિત મિથ્યાત્વને પોષે છે. એટલું જ નહીં, પણ ભાવલિંગી સાધુ, વિતરાગી એવા દેવ અને વિતરાગી વાણી, પિતાજી સમ્યક દ્રષ્ટિ છે અને પિતાજીને સાચા દેવશાસ્ત્ર ગુરુની દ્રઢ શ્રદ્ધા છે બિલકુલ, અને એ પિતાજીએ બિલકુલ દ્રઢ શ્રદ્ધા પૂર્વક આત્માની અનુભૂતિ પૂર્વકની દ્રઢ શ્રદ્ધા છે અને એ વાત એના દીકરાને કહી, બિલકુલ એ જ આ દેવ છે બેટા, આ શાસ્ત્ર છે ને આ ગુરુ છે, અને દીકરાએ એ વાતને બિલકુલ માની લીધી તો પણ એને ગૃહિત મિથ્યાત્વ જ કહ્યું. કુગુરુ કુદેવની તો વાત, કારણ કે એમાં એનો પોતાનો કોઈ નિર્ણય નથી, બાપ દાદાએ કીધું માન્યું છે. સેમ વસ્તુ થઈ, એ તો બીજાનું કહેલું માન્યું છે. એટલા માટે હજી ખાસ સમજજો, ગૃહિત મિથ્યાત્વ જે નામ પણ મળ્યું છે જીવને, એ સામે કોણ છે એના કારણે નથી મળ્યું. અહીંયા નિર્ણય જે થયેલો છે એ કોનો નિર્ણય છે? બીજાનો નિર્ણય છે કે પોતાનો નિર્ણય છે? આચાર્ય કુંદ દેવ નાનપણથી શક્તિ ક્યાંથી આવી? એટલા માટે આ વાત છે કે જેને એવી પ્રકારની હોનહાર હોય એને જે વિચાર આવશે. અને પાછી એક વાત છે કે એ સમ્યક દ્રષ્ટિ કે જે પોતે અનુભવપૂર્વક, આત્માની અનુભૂતિ પૂર્વક આ સાચા દેવ, સાચા શાસ્ત્ર, સાચા ગુરુને માન્યા, એમને પાછું જે મળ્યું હતું એ એમના માતા પિતા થકી મળ્યું હતું, જેને પોતાને અનુભવ નતો. વાત સમજાણી? તો અનુભવ વગરના માતા પિતા થકી મળ્યું, પણ તોય તે આમને પોતાનો નિર્ણય કર્યો. નાનપણથી પોતાને ભાવ એવો આવ્યો, કારણ કે એ જીવ પૂર્વે સાધના કરીને અહીંયા આવ્યો છે. તત્વાભ્યાસ, આ ત્રણે ત્રણ પેઢી સમજી લો કે અહીંયા મળ્યું તું એ કોઈ અજ્ઞાનીથી મળ્યું તો પણ આ જ્ઞાની થયા, અને આ જ્ઞાની થકી મળ્યું તો પણ અહીંયા નીચલી પેઢીમાં અજ્ઞાનીનો અજ્ઞાની રહ્યો. ઉપરથી મળ્યું તું આ વચ્ચેને, પણ એને કુળ પરંપરાથી ન લીધું અને અનુભવથી સ્વીકાર કર્યો, અને આને સત્ય મળ્યું અહીંયા પણ અનુભવથી સ્વીકાર ન કરીને કુળ પરંપરાથી સ્વીકાર કર્યો. ત્રણેયમાં બહારનું સ્વરૂપ તો એક જ છે, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ. વાત એ છે કે શાસ્ત્રોમાં લખેલા જે શબ્દો છે એ તમે રટી લો, યાદ કરી લો, ગોખી લો તો પણ તમારે કામના નહીં, કારણ કે તમારો અનુભવ છે જ નહીં. એ તો એનો કોઈનો અનુભવ છે જેને એ તત્વ સ્વરૂપ અનુભવમાં આવ્યું છે. તમે ઉધાર બોલી રહ્યા છો કોઈ પાસેથી, આ ઉધાર લીધું, તમારું પોતાનું ક્યાં હતું? આ કેવી રીતે એમ કે લોકમાં કેવો ગણાય? વિચાર આના ઉપર કરો કે પોતાની પાસે 1 રૂપિયો પણ ન હોય, પોતે કર્જમાં ડૂબેલો હોય, એ માણસ બેંક પાસેથી લોન લઈને, ક્રેડિટ કાર્ડ ને આ બધી દુનિયાભરના કાર્ડ લઈને કે ગાડી ને બંગલા ને ઘર ને બધું ખરીદે, અને તમને ખબર પડતી હોય, બધું તમે જાણતા હો કે આની આવી હાલત છે, તો તમને એની મહિમા આવે કે આ કેટલો મોટો? કે ખબર છે ભાઈ ઉધાર લઈને બેઠો છે. તો જે પંડિતો ગાથાઓની ગાથાઓ બોલી દે છે યાદ કરીને, ગોખીને, શાસ્ત્રોના શાસ્ત્રો, આ ક્યાંકથી ઉધાર લઈ લીધું છે, એમનું પોતાનું આમાં કંઈ નથી, પણ અજ્ઞાનીઓને મહિમા આવે છે. ઓ કેવી ગાથાઓ યાદ છે, કેવા શ્લોક યાદ છે,
કેટલું કેટલું યાદ કરેલું છે, કેવા મોટા જ્ઞાની છે, જ્ઞાની છે, પણ બધું ઉધાર છે, એમનું પોતાનું એમાં કંઈ નથી. પોતાનું કઈ અનુભવ પ્રમાણથી, અને અનુભવ પ્રમાણથી નક્કી કરવાનો અર્થ જે તમને કહ્યો કે આજે હું બે હાથ જોડીને તમને માફી માંગુ કે ક્ષમા કરજો, આટલા વર્ષોથી મેં તમને જે કંઈ પણ આત્માની વાત કહી છે એ વાત ખોટી છે, ખરેખર આવું કઈ છે જ નહીં, આવું આત્માનું સ્વરૂપ હોતું જ નથી, આ તો મજાક કરતો હતો. આપણે કે થોડી વખત સુધી તમારી કસોટી કરવા, તમે શું કહો છો, આવી રીતે આત્માનું સ્વરૂપ કઈ હોતું નથી. તમે જે ક્રિયાઓ કરો છો એ ધર્મ છે અને એ છોડતા નહીં. આ કાળમાં આ નહીં કરો તો બીજું શું કરશો, આ જ કરવા જેવું છે. અને આવું મારા થકી કહેવામાં આવ્યું, તેમ છતાં પણ તમે એમ કીધું કે નહીં, આત્મા જ સત્ય છે. એનો મતલબ આ અનુભવથી તમે સ્વીકારેલું છે. કહેવાનો અર્થ કે જે ગુરુ આત્માનું સ્વરૂપ બતાવનાર છે એ ગુરુ પણ ક્યારેક બીજી વાત કહી દે તો પણ એ સ્વીકારે નહીં કે આમ નથી. એનો મતલબ કે અનુભવથી સ્વીકાર કરેલો છે. એક ગુરુને કહે છે કે મને અનુભવ આવો થયો છે, તમે કહો છો એ વાત હવે ખોટી છે, મેં આવું અનુભવ્યું છે. બીજો કોઈ કહે કે ભાઈ આત્મા હોતો નથી, તો એની શ્રદ્ધા ડગે જ નહીં. પણ ગુરુ પણ જયારે ક્યારેક એમ કહી દે કે આત્મા હોતો નથી તો પણ એની શ્રદ્ધા ડગે નહીં. એવી જે અંતરમાં અનુભવ પૂર્વકની જે અંતરની પરિણતિની નિર્મળતા અને પ્રતીતિમાં સમ્યકપણું જે પ્રગટ્યું, એનું નામ અનુભવપૂર્વક. અનુભવપૂર્વક એનો અર્થ એ થયો. આને હવે હજી પ્રયોગ, કારણ કે સદગુરુનો યોગ અને ધર્મનો પ્રયોગ, સદગુરુનો યોગ અને ધર્મનો પ્રયોગ બંને જુદી જુદી વાત છે. સદગુરુનો યોગ તો પુણ્યના ઉદયથી થાય છે અને ધર્મનો પ્રયોગ પુરુષાર્થથી થાય છે. સદગુરુના યોગ થવામાં આત્માનું કોઈ કર્તૃત્વ નહીં, એ તો કોઈ કર્મનો ઉદય. કે વર્તમાનમાં તીર્થંકર પરમાત્માનો યોગ નથી થતો તો એવું પુણ્ય નથી આપણું. વર્તમાનમાં જ્ઞાનીઓનો યોગ નથી થતો તો કે એવું કોઈ પુણ્ય નથી. પણ કે હું જ્ઞાની કેમ નથી થતો તો કે પુરુષાર્થ નથી. એમ નહીં કે પુણ્યનો ઉદય નથી. જે કાર્ય પુરુષાર્થથી થાય છે આપણે એને ઉદય પર છોડીએ છીએ કે ક્યારેક એ થશે એમ. ક્યારેક તો ઉદય આવશે ને, આટલું સુધી તમે મહેનત કરો છો તો ક્યારેક તો ઉદય આવશે. અને કઈ કોઈ રોટલી ઘરે બેઠા નહીં આપી જાય, દુકાને જઈને પુરુષાર્થ તો કરવો પડશે ને. તો જેમાં ઉદય જ કામ કરે છે એમાં અજ્ઞાનીનું જોર પુરુષાર્થ ઉપર છે, અને જેમાં પુરુષાર્થ જ કાર્ય કરે છે એને એ ઉદય પર છોડી દે છે. ઉલટું, એનું નામ મિથ્યાત્વ છે. દરેકે દરેક સમયે જમવા માટે થાળી પર બેઠા અને ત્યાં કહ્યું જલ્દી જમવાનું લાવો. હવે અંદર જે તૈયાર કરી રહ્યા છે પણ તમે પાછું બીજી વાર કીધું લાવો ને જલ્દી, લાવો ને જલ્દી. એ ભાઈ થોડી કેવું પડે આ લોકો, નહીં તો પછી એ છે ને બહુ ટાઢાઈ કરે. તો જેમાં તો ઉદય જ કાર્ય કરે છે એમાં આપણું કઈ ચાલતું નથી. એમાં તો કે કંઈક તો મારે કરવું જ પડે, પુરુષાર્થ. હા, અને જે આત્માનું કાર્ય છે કે ભાઈ આટલું સાંભળીએ છે તો ક્યારેક તો ઉદય આવશે ને એમ. અહીંયા એ છે કે જે સમયે આ બે એક સમયમાં થાય, પાછું એવું નથી. કારણ કે જે સમયે થાળી પર બેઠા એ સમયે સ્વભાવનું ચિંતન મનન જે ચાલે છે એ થઈ ગયો પુરુષાર્થ. અને એ સમયે તમે એ ક્યારે આવશે વિકલ્પોમાં ન ગયા, એને ઓટોમેટિક છોડી દીધું ઉદય પર. કારણ કે તમારો વિચાર અહીંયા લઈ આવ્યા તો એ ઉદય પર જતું રહ્યું.
બે કામ અલગ અલગ નથી કરવાના કે અડધો કલાક તો પુરુષાર્થ કરવાનો, અડધો કલાક ઉદય પર છોડવાનું. કે સ્વભાવનું જયારે ચિંતન કરે છે ત્યારે બાકી બધા જ કાર્ય ઉદય પર જતા રહ્યા, ઓટોમેટિક જતા રહ્યા. અને આ દુકાન પર બેઠા હોય ત્યારે પણ થઈ શકે કે હું ચૈતન્ય સ્વભાવી એ ચિંતન મનન ચાલે તો દુકાન કેમ ચાલશે એ વિકલ્પોથી નિવૃત્ત થઈ ગયા, એને ઉદય પર છોડી દીધું. દરેકે બીજો કોઈ ઉપાય નથી. અને એનાથી ઉલટું કે અજ્ઞાની અત્યારે કે છે આ કામ મારે કરવું પડે, આ કામ હું નહીં કરું તો કોણ કરશે, એટલે ઉદય પર જે કામ છે એનો કરતા પણ હું કરવા માંગે તો પછી પુરુષાર્થ રૂપ કાર્ય હતું એ છૂટી ગયું. બે માંથી એક જ થાય છે, કાં તો એ પુરુષાર્થ થાય છે અથવા તો પછી એ ઉદયનો કરતા બને છે અથવા તો સ્વભાવનો કરતા બને છે. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. જેવી એ વૃત્તિ એટલે કે ઉપયોગ સ્વભાવ તરફ જેવો વળ્યો ઢળ્યો કે તરત જ એ સમયે અકર્તા થઈ ગયો પરનો. આ વાત છે. આત્માનો સ્વભાવ અકર્તૃત્વ છે અને આત્માનો સ્વભાવ સ્વકર્તૃત્વ છે. સ્વકર્તૃત્વનો અર્થ જ છે અકર્તૃત્વ. એટલે તમે સ્વકર્તૃત્વવાદી કહો, જૈન દર્શનને સ્વકર્તૃત્વવાદી કહો, અકર્તૃત્વવાદી કહો કે સહજ કર્તૃત્વવાદી કહો, આ ત્રણેયનો ભાવ એક જ છે. હા, એક જ્યાં પણ અકર્તાની વાત કહી છે કે હું અકર્તા છું, ત્યાં પરનો અકર્તા છું. કારણ કે અનાદિથી એ પોતાનો કર્તા માનતો તો હવે અકર્તા માનતો ન રહ્યો એમ નથી. પરનો કર્તા પોતાને માનતો તો એનો અકર્તા થયો, તો હવે તરત જ સ્વભાવનો કર્તા થયો. કારણ કે એ 47 નયોમાં એક આ કર્તા નહીં પણ છે. પ્રવચન સાર નામના ગ્રંથમાં એનો ખુલાસો કર્યો છે. એ બધા 47 નહીં છે, ક્યારેક લેવાના છે, લઈશું. 47 શક્તિઓ જેમ છે એમ 47 નહીં છે. એટલે એના અંદર પણ અકર્તા થયો, સ્વભાવનો કરતા થયો. એટલે કે નિરંતર એ જાગૃતિ વર્તે કે આ જે જ્ઞાન, આ જે નિરંતર પ્રગટ એવી જે જ્ઞાન જ્યોતિ જે અનુભવ પ્રમાણથી જ સિદ્ધ થઈ શકે છે, એ જ આત્મિન્દ્રિય આનંદનું સુખનું કારણ બને છે. આગમથી સ્વીકાર કરેલું એ અતિન્દ્રિય સુખનું કારણ નહીં બને. જેમ આ કીધી કે ગાથાઓ રટી લીધી, યાદ કરી લીધી એમ. એટલે કે જે સમયે પણ આવા ભાવ ઉત્પન્ન થાય કે આ કામ તો મારે કરવાનું છે, આ કામ મારે કરવાનું છે, આ કામ, એને સમજમાં આવી શકે કે જે જીવને પોતાનો જે આ એક આખો ત્રિકાળી એવો ધ્રુવ ચૈતન્ય સ્વભાવ જેને અનુભવમાં આવ્યો, એ જીવને એટલો છૂટો પડી ગયેલો આ રાગનો વિકલ્પ ને રાગનો ભાવ હોય કે એમાં ક્યાંક મારું કરતાપણું છે ને હું નહીં કરું તો કોણ કરશે,
એટલું પરનું કાર્ય જણાતું હોય કે કોઈ કર્મનો ઉદય આવે છે, આ કોઈ કર્મનો ઉદય આવ્યો, આ કોઈ કર્મનો ઉદય આવ્યો, એ સામે એટલી પેરેલલી એક ધારા ચાલતી હોય કર્મના ઉદયની, અને એક ક્ષણ માટે પણ એમાં એવી તન્મયતા ન હોય કે આમાં ક્યાંક મારે કંઈક કરવાનું છે. હજી ક્યાંક એમ લાગતું હોય કે આમાં તો ક્યાંક તો મારે કંઈક કરવાનું ને, કંઈક તો મારે કરવાનું ને, હજી પણ એને ઢીલું છોડો. ઉદયરૂપ જે કાર્ય છે, તમે પ્રવચન સાંભળવા આવ્યા, એમાં પણ તમારો શું રોલ? તમારો રોલ કેટલો કે અહીંયા આવવાનો ભાવ આવ્યો સવારમાં, અને આટલા દૂરથી, આટલો તો પુરુષાર્થ તમારો ને. કે છે કે નહીં, આમાં મારું ક્યાંય રોલ નહીં, આ કોઈ કર્મનો ઉદય. એ સમયે ચૈતન્ય જ્ઞાન માત્ર જે જાણનાર છે, મેં જાણવા સિવાય બીજું કંઈ કર્યું જ નથી, એવી જાગૃતિ રે એ જ્ઞાની. રોલ તો એ જ છે કે જાણવું, એટલો જ રોલ મારો. અને ન આવ્યા હોત તો કે તો પણ નથી જવું એવો જે ભાવ આવ્યો, એને પણ જાણવો, એ જાણવાનો સ્વભાવ, એ મારો સ્વભાવ, એ મારો રોલ છે. પોતાનું કાર્ય એટલું જ છે. એટલે કે અવાયું કે ન અવાયું, હજી પણ આને સમજજો. નહીં આવશો ક્યારે? આ પરમાનન્ટ તમને સ્વતંત્ર થવા માટેની આ વિધિ બતાવું છું. હવે તમે છૂટા પણ પડી જાઓ, આપણે ન પણ મળીએ, તમે તમારા રસ્તે, જીવનમાં ગમે ત્યાં પણ તમે એકલા હોવ, ત્યાં એક પળ માટે પણ એમ નહીં વિચારવું કે અધૂરાપણું છે, કારણ કે મારો સ્વભાવ જાણવાનો છે, જાણવાનું કાર્ય ચાલી રહ્યું છે. અને આ જે ક્યાંય પણ હું જે જગ્યાએ છું, જે કાર્ય ચાલી રહ્યું છે, જેની સાથે કાર્ય ચાલી રહ્યું છે, આ બધું જ કોઈ ઉદય છે, અને અત્યારે પણ મારું કાર્ય જાણવાનું છે. તમે ક્યાં છો એ પછી મહત્વનું ન રહ્યું, કારણ કે એ તો ઉદયની કેટેગરીમાં ગયું. ક્રમબદ્ધનું જ એક સ્વરૂપ છે. કર્મનો ઉદય ક્રમબદ્ધ બધી પર્યાયોમાં ઘટિત થાય છે, એક ઉદયની પર્યાયમાં નહીં, પણ ઉદયની પર્યાયમાં ઘટિત કરી એટલે એક સ્વરૂપ હતું. તમે ક્યાં છો, ક્યાં જવાના છો, શું કરો છો, હવે એનું મહત્વ ન રહ્યું. જોર એના ઉપર હવે રહ્યું કે મારો ચૈતન્ય સ્વભાવ કેવો છે એ જાણવો છે, એની બહાર હું ક્યાંય નથી. કુગુરુ કહેશે કે નહીં, અત્યારે તમારે મારી પાસે જ બેસવાનું છે, દૂર નહીં જાઓ, તમે આવતા જ રહેજો અહીંયા. પણ વાત એ છે કે એને એમાં પરાધીનને ગુલામ બનાવવાની વાત છે. સ્વતંત્રતાનો માર્ગ તો એ છે કે ભાઈ તમે જ્યાં પણ હો જીવનમાં, અનંત કાળ સુધી આ વાતને શ્રદ્ધામાં કોતરી દો કે જે પણ બહારની ક્રિયા અને ભાવ ઉત્પન્ન થાય છે, એ ભાવોમાં મારું ક્યાંય કર્તૃત્વ નથી, એ તો ઉદયગત છે, અને મારું કાર્ય માત્ર જાણવા સિવાય બીજું કશું જ નથી. અને એની જે જાગૃતિ છે એનું નામ ધર્મ છે. હવે આ ધર્મ માટે ગુરુની ક્યાં જરૂર છે? આ કામ કરજો તે, અહીંયા આમ જો તે, તમે આમ કરજો તે. અહીંયા કે છે કે તમે જે કરો છો એમાં એ જાગૃતિ રહે કે આ ઉદયગત કાર્ય છે અને મારો રોલ માત્ર જાણવાનો છે. આ જાગૃતિનું નામ ધર્મ છે, અને એનું પરિણામ નિરાકુરતા છે. બસ એમાં એ શું કરે? બોટલી લઈને તમે જાઓ છો, એમાં કર્મનો ઉદય છે, એમાં તમારો કોઈ રોલ નથી. એક ચૈતન્યપણું જાણવાનું કાર્ય કરી રહ્યું છે. તમે દુકાને જાઓ છો, તમારો કોઈ રોલ નથી. ઓફિસે જાઓ છો, એમાં તમારો કોઈ રોલ નથી. એ કોઈ કર્મનો ઉદયગત કાર્ય છે, અને જેને એને એટલું બધું જોર આપી દીધું છે, એ જીવને હજી સ્વભાવની રુચિ નથી. દજર જાય પણ ઢીલું છોડે એને. આ ઢીલું છોડવાનું એ સમજાણું? તમે આ શું કરો છો, તમે આ શું કરો છો, એમાં પણ જોર, અને એમાં પણ ભેદ જ્ઞાન
એ ઉદયગત કાર્ય છે. તો પછી ગમે તે જેમ કરતા એમ કરવા દો. શું કામ પડો છો? જેને જે કરવું એ કરવા દો ને, છોડો બધાને. તો જ્ઞાની ગુસ્સો કરે શિષ્ય ઉપર, તો કહે છે કે જેમ કર્મના ઉદયથી ભણાવવાનો શીખવાડવાનો ભાવ આવે છે, એમ કર્મના ઉદયથી ક્રોધ પણ જ્ઞાનીને આવે છે. પણ જ્ઞાની જાણે છે કે આમાં મારો રોલ કઈ નથી, જેમ એનામાં મારો રોલ ક્યાંય નથી, તો આ ભાવમાં મારો રોલ ક્યાંય નથી, ચૈતન્યપણાની બહાર મારો ક્યાંય રોલ નથી. એ શ્રદ્ધાનું બળ ત્યાં પણ છે. એ અનુભવપૂર્વક હોય છે એટલે હોય છે, નહીં તો ન હોય. અનુભવ વગર એ શ્રદ્ધા નથી હોતી. ખાલી વિચાર હોય તો બની શકે 5 મિનિટ પછી યાદ આવે, 10 મિનિટ પછી યાદ આવે, જો ખાલી અનુભવ વગરનું હોય તો. અને અનુભવપૂર્વકનું હોય તો એક ક્ષણે અંદરમાં જાગૃતિ વર્તે કે આ મારું સ્વરૂપ નહીં ને હું ચૈતન્ય, કારણ કે અનુભવાયેલું છે ચૈતન્ય. આપણે તો વિચારમાં જ ચાલો. ક્યારેક લઈશું, આગળ લઈશું, મારી ઈચ્છા છે લેવું, સાંભળવાની, સમજવાની. તો આ બી કર થઈ ગયો ને આપના પર અમારો, કે અમારે આ લીધો 2 વર્ષે 5 વર્ષે બીજા ગામમાં પણ આ બધું અમને ક્યારે ક્યારે લઈશું ને બતાવશું, સમજાવશું, એ નક્કી જ છે. કેમ કે આપણે પ્રોમિસ આપી છે ત્યારે લેવાનું, એમની ઈચ્છા છે પાછી લેવાનું, ત્યારે ત્યારે આપતો જ પૂરું છે. ભાવનાઓના બળ વડે અમુક પ્રકારના કર્મોના બંધ થાય છે. એને એ રીતે ઘટિત કરીને સમજાવ્યું છે. સ્વાનુભૂતિ દર્શનમાં બેનશ્રીબેનને પ્રશ્ન પૂછ્યો હતો કે શું જીવની ભાવના ફળે? આ ભાવના ફળે? તો કહ્યું છે કે અશુભ ભાવના ન ફળે ને શુભ ભાવના ફળે. શુભ ભાવના, શુદ્ધ તો ભાવના હોતી જ નથી, શુદ્ધ તો અનુભવ છે ને. ભાવના એટલે વિકલ્પ, અને શુદ્ધ તો નિર્વિકલ્પ છે. એટલે શુભ અને અશુભ ભાવનામાં કે તમને એક વિકલ્પ આવે છે કે દીકરાના લગ્ન થાય, દીકરાના લગ્ન થાય, દીકરાના લગ્ન થાય, વિકલ્પ આવે છે. પણ એ ભાવના છે તમારી, થઈ જાય. તો એ ભાવના તો અશુભ ભાવના છે, અને અશુભ ભાવનાથી પાપનો બંધ થાય છે. અને એનો જયારે ઉદય આવે છે ત્યારે થતા હોય તો પણ નથી થતા. અને મને બસ આ તત્વજ્ઞાન જે તમે પ્રોમિસ કર્યું એ મને મળતું રહે એવી જે ભાવના છે એનાથી પુણ્યનો બંધ થાય છે. આ ભાવ ભાવ્યો એનાથી, અને એનો ઉદય આવે છે તો પાછું જે અધૂરું રહ્યું એ સાંભળવાય મળે છે. એટલે શુભ ભાવનાઓ ફળશે, અશુભ નહીં ફળે. એટલામાં પાપનો બંધ થાય છે. એટલે એટલા માટે તે ભાવનાઓ કેવી ભાવવી, કે આવી ભાવનાઓ ભાવો. હવે પ્રશ્ન થાય ને કે ભાવના કેવી ભાવવી જોઈએ? શુભ ભાવના ભાવવી જોઈએ. એનો અર્થ એ થયો કે તમે એના કરનારા છો. એ કે છે કે શુભ ભાવના જે તમને ભાવી ને મને આ મળતું રહે, એ પણ કોઈ ભાવ આવ્યો છે કર્મના ઉદયથી. એ તમે ક્યાં એના કરતા બનો છો કે શુભ ભાવના ભાવી જોઈએ ને શુભ ન ભાવવી જોઈએ? અરે ઉદયગત જે ચાલતું હોય એ ચાલતું રહે, મારો રોલ એટલો જ માત્ર જાણનાર. સતત પ્રયોગ છે, સતત પ્રયોગ, સતત.
અંદરથી લાગે, અંદરથી લાગે. પત્નીએ વર્ષી તપ કર્યું હોય ને પતિની ઉપસ્થિતિ ન હોય ને પતિ સાધના માટે 15 દિવસ આજથી નીકળી જાય, કાર્યક્રમના 8 દિવસ પહેલા અને કાર્યક્રમ પછી 8 દિવસ સુધી, અને પત્નીને પછી આવો ત્યારે પત્ની તમારું સ્વાગત જે કરશે, અત્યારે જે રીતે મહેમાનોનું સ્વાગત કરવાની તૈયારીઓ ચાલી રહી છે, તોરણ ને બધા ફટાકડા બંધાઈ રહ્યા છે, એ 15 દિવસ પછી તમારા માટે કેવી સ્વાગતની તૈયારી છે? હશે ને કોઈ ભાવો પત્નીને પણ. હવે તમે વિચાર કરો કે 1 વર્ષની સાધનાનું એ પરિણામ છે જે પત્નીને ભાવો થાય પછી. એનો અર્થ એ સાધના સાધના જ નથી, અંદરનું અહંકારનું પોષણ ને દમન હતું. કારણ કે 1 વર્ષની સાધનાનું પરિણામ તો એ હોય કે કોઈ હવે રાગ નહીં, દ્વેષ નહીં, સ્વીકાર ભાવ. તો એવા સમયમાં જતા રહે, કઈ નથી ને કઈક પત્નીને કઈ તકલીફ થઈ જાય, કઈ કારણ કે આ ધાર્મિક કાર્યક્રમ રહ્યો જ નથી, આ તો સામાજિક કાર્યક્રમ થઈ ગયો. સામાજિક કાર્યક્રમ છે અને એટલા માટે સામાજિક કાર્યક્રમમાં ઘરે ન રહે તો તકદુખ થાય. સામાજિક કાર્યક્રમ છે. દીકરાના લગ્ન હોય ને તમે બહાર જતા રહો તો કેવું લાગે? એના જેવું છે, સામાજિક થઈ ગયું. અને મનમાં સંતોષ કે આટલું તો કર્યું છે, આટલું તો કર્યું છે, આટલા તો પાપથી બચ્યા છીએ. પણ પાપ ક્રિયાથી છે કે અંતરના પરિણામથી છે એનો તો વિચાર જ નહીં તો કર્યો. નજર જ શરીરની ક્રિયાઓ, અંતરના ભાવ ઉપર તો કોઈનું ધ્યાન નથી. લોકમાં પણ ક્રિયા નથી દેખાતી, ભાવ ને અભિપ્રાય ઉપર જોર અપાય છે. લોકમાં એટલે કે ડોક્ટર પણ પેશન્ટને ઇન્જેક્શન આપે છે તો એટલું દુખાવો થાય છે, પણ ત્યાંય તે ક્રિયા નથી દેખાતી પેશન્ટને કે કેમ મને આટલી સુઈ ખુસેડી દીધી અંદર. ત્યાં પણ એમ જોવે છે કે એમના ભાવ હતા મને ઠીક કરવાના, અભિપ્રાય તો ઈરાદો તો બરાબર હતો. ભાવ દીકરો ગાળ બોલે ને માએ એક તમાચો માર્યો, એમાં પણ પોતાનો ભાવ, વિકલ્પ પોતાનો. એમાં પાછું ખાસ વાત એ છે કે આમાં જો દીકરાને તમાચો માર્યો ગાળ બોલ્યો એટલે, અને બીજી કોઈ માએ એને તમાચો મારી દીધો હોય તો એની સાથે ઝઘડો કરશે, તે માર્યો કેમ તમાચો, એને પોતે મારી દીધો ચાલે. એમાં પણ એ છે કે આ વિકલ્પ મારો છે તમાચો મારવાનો, અને હું એનો કરતા છું, હું જે કરું બધું સાચું. એમાં પણ પોતાનું કર્તૃત્વ હોય કે હું મારી શકું પણ તે કેમ માર્યું. કરતા ભાવ પડેલો છે કે આ ભાવોનો કરતા પણ હું છું, અને પોતાનો ભાવ જે છે અજ્ઞાનીને હંમેશા ઉપાદેય લાગે છે. જો એ ભાવ હેય લાગે તો પછી એ ભાવ ટકે કેમ? પાણી આપે એનું ફળ તો એ જ લે, બીજું કોઈ લેવા જાય તો પછી અમારી સવાલ. એવું નથી, એ બધા આપણા તર્ક છે કે જેણે ઝાડને પાણી આપ્યું, જેણે ઝાડને મોટું કર્યું એ જેના ફળને ભોગવે, તો પિતાએ દીકરીને જન્મ આપ્યો તો પિતા દીકરીને ભોગવે. એવા કઈ નિયમો હોતા નથી, એવું કઈ નથી. એ તો આપણા તર્કો છે, આપણી યુક્તિઓ છે, પણ મૂળ વાત તો એ છે હે
તમે સવાલ જોરદાર કરો છો, પછી મારે શું કરવું? એ નથી કરવું. બીજો કે વિગત બોલવાનો આવે છે દર્શન કરવા, જવાબ મળી જાય કે પ્રશ્નમાં. કાલે કંકુપતિ આવી ત્યાં 25 પ્રમાણમાં એક હાથે સાચી માટો આમ કે એક વાત સમજી લો કે ધર્મમાં હજી પણ કે આટલું પણ આ બેસીને પણ આ ચર્ચા ચાલે છે ને, જ્ઞાનીઓ કે છે આ પણ હજી ધર્મનું પ્રદર્શન છે. આ આજે ચાલી રહ્યું છે આ પણ અંદરમાં ઉતરી જવાનું નામ જ સમ્યક દર્શન છે, બાકી બધું પ્રદર્શન છે. અંદરમાં જ્યાં સુધી ઉતર્યા નહીં એટલે આ એટલે તો કીધું એકાંત 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 જ. વાંચવા માટે લખવા માટે કઈ એબીસીડી શીખવું પડશે. હા શીખે બરાબર છે, એબીસીડી શીખો પણ ત્યાં સુધી એ પ્રદર્શન માનીને શીખજો, એને ધર્મ નહીં માની લેતા. બધું કરો પણ આ ધર્મ થઈ ગયો એમ નહીં. એમ નહીં માને. બરાબર. ક્રિયાકાંડ પણ કર્યા ને હજારો શાસ્ત્રોને યાદ પણ કર્યા, વર્ષી તપ પણ કર્યા ને અઠ્ઠાઈ કરીને અઠ્ઠામય કરીને છઠ્ઠાઈ કરી. આ બધું શું હોય છે આપણને ખબર નહીં, તમને વધારે ખબર. આ તો નામ સાંભળ્યા છે. એ 2 ઉપવાસ કર્યા તો 6 ને 3 માં અઠમ ને 8 માં પછી 28 ને એવું બધું કઈક હોય છે, એવું કઈક કોઈ કેતું હોય છે. બધી ખબર હોય. હા ખબર એટલે ક્યાં અરે સાંભળી જ બોલે છે. તમારી પાસેથી જ જાણ્યું છે, આમ તો ખબર નથી. સાચું છે આ. એક મારા બધે 48 નો હતી તો કે અરે ભાઈ શું છે એની વાત શું કરે યાર. જો આ તો એ છે કે તમને મળી ગયું છે સત્ય તત્વ, તો હવે દુનિયાને ભૂલીને પોતાનું હિત કરી લો. હજી પણ જે આ પોટલા પોટલીઓ જે ઊંચા થાય છે સવારમાં, એ પોટલા પોટલી સમજાણો ને, આ બધા આવી ગયા એમાં, જેને જેને પોટલા પોટલી વાળા. હવે તો થોડાક પાછા વળો આટલું સાંભળ્યા પછી. પણ એમાં એને ધર્મ નથી દેખાતો કે ઘરે બેસીને સ્વરૂપનું ચિંતન મનન કરે, કે પ્રવચન સાંભળે, કે સ્વરૂપના મનન ચિંતનમાં કે હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, એ અંતરમાં જે ચાલી રહ્યું છે, ઘરમાં બંધ દરવાજે ચાલે છે, દુનિયાને દેખાતું નથી. આમાં પણ જે ગાઢ વૃત્તિ જ પોષાઈ ગઈ હોય કે તો સવાલ ઉભા થવા લાગે કે કેમ આજકાલ કેમ શું થઈ ગયું તમને? તમારા જૈન ધર્મના પાળવા ઉપર શંકા થવા લાગે. તમે જૈન ધર્મ પાળો છો કે શું કરો છો? તમે જૈન છો કે કોણ છો? પેલા જૈન હતા તમે, હવે જૈન નથી રહ્યા લાગે છે એવું. એટલે આ તો સાહસિક હિંમત વાળાનું કામ છે. હિંમત વાળાનું કામ છે. અને એનો તમે વિચાર કરો કે તમે અત્યારે જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના સ્વરૂપનું ચિંતન મનન કરતા હો, એ સમયે પરિણામ કેવા છે? અને ભગવાનના ત્યાં જઈને તમે જે કામ કરો છો, ઘોર ઉપસર્ગ ભગવાન ઉપર, પોતાનું શરીર સંગીત થાય છે ભગવાનની હાજરી. એ જ છે ને. મુનિરાજ થી તો 7 હાથ દૂર રહી સ્ત્રી અને ભગવાનની ઉપર પ્રજ્ઞા બેઠી હોય. આ કેટલી હદે એમ કે આપણે જે પરિણામોનો કે ભગવાન થોડા છે, તો પથ્થરની મૂર્તિ છે. અસલી ભગવાન ક્યાં છે? હવે જેને અસલી ભગવાન જ નથી માન્યા એમાં એને તો ત્યાં જવું જ ખોટું છે. હા, ખાલી મૂર્તિને પગે લાગવા શું જવું હતું? આ તો એ છે કે તમે એની સ્થાપના કરી દીધી કે હવે આજથી આ મૂર્તિ નહીં, આ તો હવે ભગવાન જ. ભગવાનને ઝૂકીએ છીએ તો ભગવાનને ઝૂકીએ તો ભગવાન જેવો ભાવ હોય. એવું શીખવાડે છે કે આ છે કે ભગવાનને વિચારી થઈ ગયા, હવે તમે ગમે તે કરો એમને કઈ પ્રશ્ન એમને તો તમે ભક્તિ નહીં કરો તોય ફરક નથી પડતો. એમને ફરક નથી પડતો. પૂજા નહીં કરો તોય ફરક નથી પડતો. ફરક તો તમને પડે છે, એટલે આ ધ્યાન રાખો.
સમજ્યો તો સર એક સેકન્ડ ના લાગે, બીજી વાર ઉભો થઈ જાય પણ સમજ્યો. પણ ધીરે 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 ઓલું તો બી સાહેબ કેમ અસર આ બધું સમજી ગયા, જાણી ગયા સાચો માર્ગ શું છે. હજી સત્સંગના યોગની વધુ જરૂર છે. અવસર મળે સત્સંગ, જેટલો બને એટલો સત્સંગ. અત્યારે 2 કલાક આ સત્સંગ ન થતો હોત તો ઘરે શું થતું હોત? આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા આજે નિરંતર નિત્ય, આજે માત્ર જાણનાર, માત્ર જ્ઞાનાદિ અનંત ગુણોનો ઘનપિંડ એવો જે હું ભગવાન આત્મા દેહના પ્રત્યેક પરમાણુમાં વ્યાપ્ત, એક પરમાણુમાં વ્યાપ્ત, પ્રત્યેક પરમાણુમાં વ્યાપ્ત, તેમ છતાં પણ પોતાના ચૈતન્યપણાથી બહાર નીકળીને ક્યાંય પણ જે વ્યાપતો નથી, ફેલાયો નથી, એવો જે ભગવાન આત્મા, જે ભલે આ દેહ પ્રમાણ હોવા છતાં પણ જે જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન માત્ર જે છે એ ભગવાન આત્મા આ પરમાણુઓના અનિત્ય સંયોગોની વચ્ચે પણ પોતાના નિત્યપણાને છોડતો નથી. એ ભગવાન આત્મા, એ જ હું છું, આવી તત્વ વિચાર રૂપ જો જાગૃતિને આ સત્સંગના યોગમાં ન રહે તો એ બીજું શું કરશે? અત્યારે રાત્રે 2 વાગે કહીએ કે ચલો બેગ પેક કરો, તમારી તૈયારી હોય, ચાલો સત્સંગની એવી આતુરતા. હોવી જોઈએ ને. દવા બધી બેગમાં હોય ને પાછી. શરૂઆતમાં બસ આ જ છે. ગૃહિત મિથ્યાત્વનું પોષણ જ્યાં થઈ રહ્યું છે એમાંથી પેલા બહાર નીકળે. ગમે તે સુવિધા ઉભી ન પણ પોતાનો નિર્ણય. એટલે કે ચોથા કાળમાં અને 5મા કાળના ધર્મમાં શું ફરક છે? ધર્મનું સ્વરૂપ બદલાતું નથી, કાળ બદલાતા. આ સમ્યક દર્શન વગર ધર્મ છે નહીં. લખેલું પડ્યું રહ્યું પણ એનો ભાવ ક્યાં ગ્રહણ કર્યો? સમ્યક દર્શન વગરના સમ્યક જ્ઞાન નથી, સમ્યક ચારિત્ર નથી, ધર્મ નથી. સમ્યક દર્શન વગરનું જ્ઞાન ચારિત્ર નથી તો મુનિપણું કેવી રીતે હોય? સમ્યક દર્શન વગર જે જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન, જે ચારિત્ર છે એ મિથ્યા ચારિત્ર. એટલે ચોથું ગુણસ્થાન એ નથી. અને આવું હું નથી કેતો, ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે 477માં પાના ઉપર. આ જોક ચેક કરી લેજો, રેકોર્ડ થાય છે. આ તો પણ તોય તે અજ્ઞાની જીવોએ ક્રિયાકાંડને ધર્મ માની લીધો. સાહસ નથી ચાલતું એ અંતરનું. સાહસ નથી ચાલતું અંતરનું. ભેદ જ્ઞાન રૂપી સાહસ નથી ચાલતું.
સ્વભાવ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ ચૈતન્ય સ્વભાવી એ લખ્યું ખરું કે સમ્યક દર્શન, પણ ત્યાં પાછો સમ્યક દર્શનનો અર્થ એ જાણવો જોઈએ ને કે સમ્યક દર્શન એટલે શું. એટલું માની લીધું કે સમ્યક દ્રષ્ટિને 8 અંગ હોય છે, એમાં બધું વર્ણન કર્યું છે કે 8 અંગ એ સમ્યક દ્રષ્ટિના અંગ છે, પણ એ તો વ્યવહારથી સમ્યક દર્શન છે. 8 અંગ સમ્યક દ્રષ્ટિ 8 પ્રકારના ગુણો અને 25 પ્રકારના દોષો, 8 ગુણોથી સહિત અને 25 દોષોથી રહિત હોય છે એવું સમ્યક દર્શન એ વ્યવહાર સમ્યક દર્શન છે. નિશ્ચય સમ્યક દર્શન તો સાત તત્વની યથાર્થ પ્રતીતિ, હું ભગવાન આત્મા છું એવી દ્રઢ શ્રદ્ધા પૂર્વકનું આ સાતે તત્વની ભગવાન આત્માની અનુભૂતિ પૂર્વકની યથાર્થ પ્રતીતિ, એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. બરાબર નથી. તમે વિચાર કરો ને, જે છે આગળનું નિરૂપણ એ ખોટું થઈ જાય. આટલા બધા વાંચે છે એને ખબર નહીં આચાર્ય કહો કે જે પણ કહેતા હોય તમે નહીં વાંચેલો. આંખ આડા કાન કરે છે એ જીવ જેનામાં પુરુષાર્થ કરવાની હિંમત નથી, અને તમે એને પાછા આદર્શ માનીને એમના અનુસરણ કર્યા કે હું આજ કરું જે એ કહે છે. સમવાયાંગ સૂત્રમાં એ બધાના રેફરન્સ બધા લખીને બધું તૈયાર. હવે પાળો બસ, હવે અંદરમાં બળ આવે તમને કે આ તત્વ મળવા માટે મહાપુણ્યનો ઉદય જોઈએ, કે જન્મ થયો તો ક્યાં અને મળ્યું કયું તત્વ, કેટલું પુણ્ય. એ તો ઉદય તો કામ કરે છે ઉદયનું, હવે પોતાનો પુરુષાર્થ કેટલો ચાલે છે. એ મેન મતો એ છે. આ તો મળી ગયું તો તમને ઉદયથી હવે આગળ અંદરથી તમને થાક લાગે, થાક લાગે. પ્રદર્શનના બધા તોરણો આ તે ને શણગાર ને આ બધું થતું હોય, કેટલા વિકલ્પો કેટલા વિકલ્પો કેટલા વિકલ્પો એમાં. આત્મ સાધના, વિતરાગ ભાવ, સમભાવ એ તો એક બાજુ રહ્યો. સારી રીતે બધું સજાવવું છે, સારી રીતે એનો મતલબ તો તમને ખબર પડી ગયો ને કે બીજા જીવોને બહુ રાગ થાય એવું. આ બધામાં આખું ઘર એવું શણગારવું છે કે જેથી કરીને બીજાને બહુ રાગ થાય, એનું નામ સારું. કપડા સારા તો પહેરવા જોઈએ ને, ભગવાનની પાસે જઈએ તો. સગા સંબંધીને ત્યાં જઈએ તો આટલા સારા પહેરીએ તો ભગવાન પાસે કેમ નહીં પહેરવા? સારા એટલે કે બીજાને રાગ થાય એવા. જીવો જતા હોય છે ત્યાં વિતરાગી થવા માટે, અને એને ઉત્પન્ન કરાવવો છે રાગ. અને ભગવાનમાં પણ દેખે તો ત્યાં તે પાછો રાગ ને ઉત્પન્ન કરનારું જ તે. એટલા માટે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા
એ ભગવાન આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ ના ફળ સ્વરૂપે પ્રગટ થતું સમ્યક દર્શન, ચોથો કાળ હોય કે પાંચમો કાળ હોય, સમ્યક દર્શનના પુરુષાર્થમાં કોઈ ફરક પડતો નથી. નારકીને વધારે પુરુષાર્થ કરવો પડે કે મનુષ્યને વધારે કરવો પડે, કે દેવને વધારે કરવો પડે કે તિર્યંચને વધારે કરવો પડે, ગરીબને વધારે કરવો પડે કે ધનવાનને વધારે કરવો પડે, ભિક્ષા માંગનારાને વધારે કરવો પડે કે મહેલમાં રહેનારાને વધારે કરવો પડે, કે છે કે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો જે પુરુષાર્થ છે દરેક જીવનો એક સરખો હોય છે. પ્રોસેસ એક છે, પણ આપણે એ બહારની કે આની પાસે આટલું હતું આની પાસે આટલું છે, પણ વાત એ છે કે અંદરનું સ્વરૂપ ઓળખવાનું નામ સમ્યક દર્શન છે, અને અંદરનું સ્વરૂપ બધાનું એક સરખું છે. એટલા માટે બધી સ્થિતિમાં સમ્યક દર્શનનું સ્વરૂપ એક સરખું છે. વાત સમજાણી ને? અંદર આપણે બહાર જોઈએ છે કે આની પાસે માનો કે 100 કરોડ છે, આની પાસે 5 રૂપિયા છે, આને સમ્યક દર્શન થયું, આને થયું કે આને બહુ મહેનત કરવી પડી આ 100 કરોડમાંથી છૂટવા માટે, આને તો ચલો ઠીક છે કઈ નતું તો થઈ જાય. કે છે કે અંદરનું જે દેખાવું તત્વ એ બહાર સાથે કઈ કનેક્શન જ નથી, અને અંદરનું બેયનું સરખું છે. એટલે અંદરનું દેખવા માટે આંખ ખુલ્લી રાખવી જરૂરી છે, અને બે એક સરખી રીતે જ આંખ ખુલ્લી રાખવી જરૂરી છે. એમ આંખ એટલે અજ્ઞાન ચક્ષુ, હા, નહીં તો પાછો ત્યાં આઈ ગ્લાસ લગાવે એમ છે. એટલે પુરુષાર્થમાં કોઈ ફરક નથી. એટલા માટે એ સમ્યક દર્શન જયારે પ્રગટ થયું ત્યારે જે પ્રગટેલો આનંદ એ સિદ્ધોને પ્રગટેલા સુખનો, સિદ્ધોનો આનંદનો એ અંશ કીધો, એ જ ક્વોલિટીનું સુખ પ્રગટ થયું. કારણ કે સિદ્ધ ભગવાન જે આત્માનું ધ્યાન કરે છે સમ્યક દ્રષ્ટિ, એ જ આત્માનું ધ્યાન એક સમય માટે એનું જ એકત્વ, આ જ હું દર્શન થયું. દર્શન એ સમય ચારેય ગતિમાં સમ્યક દર્શનની વિધિ એક જ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં એકત્વ બુદ્ધિ, એવી એકત્વ ભાવ કે આ જ હું છું, એકત્વ ભાવ આ જ હું છું, એવી શ્રદ્ધા. બહારથી દેખીએ છીએ ને અંદરમાં શું ચાલે દેખ્યું નહીં, એટલે એ જ કે જોડીને, જેમ કે એ 1000 કરોડની પાર્ટી હતી ને એને છોડીને દીક્ષા લીધી, અને જે ઝૂંપડીમાં રહેતી હતી એને દીક્ષા લીધી, તો ત્યાં તો હવે બે તો હવે દીક્ષિત થઈ ગયા ને, પણ ત્યાં જે હજી ભેદ પડેલો છે પેલાના કારણે પડેલો છે. એવું છે લોકો એ જ કમ્પેર કરે છે, હા બસ એમ એ દ્રષ્ટિ 12માં જ કરી, એને જ પૂછે છે બધા. એની પાસે કઈ ભૂખ્યો મળતો વિચારથી એમાં શું મોટી વાત છે? ખરેખર એમાં શું હોય, એમાં પેરેલલ એક વસ્તુ સમજવા જેવી છે
કે દીક્ષા પેલા એ જીવનું પુણ્ય હતું ઉદયમાં, હા, કે આટલા કરોડો રૂપિયા મળ્યા હતા, બરાબર. અને દીક્ષા પછી પણ પુણ્ય ઉદયમાં છે, દીક્ષા પછી પણ એ પુણ્ય ઉદયમાં છે કે જો આટલું છોડ્યું એની વાવા થાય એવું પુણ્ય. એ પુણ્ય વધારે એનું હતું, તો પેલા એ પુણ્ય હતું ને પછી પુણ્ય છે. અને પેલાને પૈસા નતા ત્યારે પુણ્ય નતું એટલું, હા. અને એને જેટલું હતું થોડું ઘણું ઝૂંપડી જેવું એ છોડ્યું તો પછી પુણ્ય નથી કે એની વાવા થાય. એ પુણ્ય જ છે, પુરુષાર્થ બેવ ને પુષ્કર બંનેને એક સરખો છે. એક સાથે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એવી રીતે ત્યાગ કર્યો છે, પુરુષાર્થ બેવનો સરખો છે. પુણ્યના ઉદયમાં ફરક છે, એમને આપણે મેન કરી અને એનું પ્રમાણ છે કે 24 તીર્થંકરોનું નામ તમને યાદ છે? યાદ છે, પણ પછી બીજા 24 ભગવાનના નામ બોલો જે તીર્થંકર નતા થયા, નથી યાદ. અને એ તો અનંત થયા છે. અનંત અને અનંતમાં તમને 24 યાદ નથી, અને 24માં પૂરેપૂરા યાદ છે. એનો મતલબ એ કે પુણ્ય જેમનું જોરદાર હોય એ યાદ રહે છે, જેમનું પુણ્ય જોર નતું એનું યાદ ન રહ્યા. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ એ પુણ્ય છે, વાહ. અને દુનિયાને પુણ્યશાળીની મહિમા છે એટલે પુણ્યશાળીના જ નામ યાદ રાખે છે નહીં, એવી રીતે જ રે. આવું જ બધું સ્વરૂપ છે, હોય આવું જ પુણ્યનું સ્વરૂપ છે. પણ હવે બતાવો કે બાહુબલી મુનિરાજને, એ બાહુબલી ભગવાન, ભરત ભગવાન, રામ ભગવાન જે તીર્થંકર ન થયા એ સિદ્ધશિલા પર અનંત સુખને ભોગવે, હા. અને 24 તીર્થંકર શું ફરક છે? કઈ નહીં. પણ આ તો હજી આટલા નામે યાદ રહ્યા છે આપણને, રામ ને બધા, પણ બાકીના જેના નથી એને શું? વાત એ છે કે કઈ નથી, એ તો દુનિયાને ફરક પડે છે. આ પુણ્યના ઉદયનું સ્વરૂપ એકવાર એક આત્માની અનુભૂતિની સાથે પેરેલલ ચાલતી પુણ્ય અને પાપની ઉદયરૂપ ક્રિયાઓ અને એ બહારના બધા કાર્યો, આત્માની અનુભૂતિ રૂપ ધર્મ અને એની સાથે પેરેલલ ચાલતો પુણ્યનો ઉદય, પાપનો ઉદય, ચોથા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધી કેવા કેવા પ્રકારની સ્થિતિ હોય, આ પણ એક માઇન્ડમાં રાખજો. લઈશું, તીર્થંકરો તો સિદ્ધ. આ લેશું, આ ટોપિક બધા લખી જ લેજો જે કહું છું, લઈશું. એટલે તીર્થંકરો સિદ્ધ થઈ ગયા છે. અત્યારે બી એનું પુણ્ય છે, જે આપણે હા. યાદ કરીએ છીએ. હા. અત્યારે બી એનું પુણ્ય છે. અરે અત્યારે એમનું પુણ્ય નથી, બધાને યાદ છે તીર્થંકરો નામ. કહું એનું પુણ્ય અત્યારે બી છે. કહું એમાં પણ બે પ્રકારની સ્થિતિ છે. એક તો પુણ્ય ઉદયમાં આવે જ્યારે સાક્ષાત અહીંયા હાજર છે, બરાબર. એટલે જ્યાં સુધી દેહનો યોગ હોય છે, જ્યાં સુધી એ કર્મનો ઉદય છે, ત્યાં સુધી જ્યાં સુધી એ દેહનો યોગ છે. હવે આ જે મહાવીર ભગવાન જે છે ને, એ મહાવીર ભગવાન આવા આવા આવા, પણ હવે તો એ મહાવીર ભગવાન રહ્યા જ નથી. આપણે જેને મહાવીર ભગવાન કહીએ છીએ, મહાવીર ભગવાન છે હવે સિદ્ધ થઈ ગયા. એ સિદ્ધ છે. મહાવીર ભગવાન તો એ શરીરનું નામ હતું. બરાબર. સમજાની વાત. હજી જે મહાવીર ભગવાનને વંદન કરું છું એ પણ શરીરને જ વંદન કર્યા. જ્યાં સુધી તમે માનો કે હું મહાવીર ભગવાનને વંદન કરું છું, બાકી તો એ તો શરીરનું નામ હતું આટલા 72 વર્ષ પૂરતું. બાકી એ આત્મા તો અનાદિ અનંત છે. આ તો ઓળખાણ માટે એમ કહેવામાં આવે મહાવીર ભગવાન, બાકી તો બસ આત્માની શુદ્ધ અવસ્થા ને પામેલો આત્મા, આ શબ્દ છે. પણ શું કેવું બીજું કઈ ચાલે એમ નથી. આત્માને એવું કહેવાનું કે ચેતાત્માને પામેલો વંદન આત્મા. કરવું. એવું માનવાનું ચેતાત્માને વંદન કરવું. પણ એ શબ્દ થઈ ગયા ને સિદ્ધાર્થમાં, હા. એ વાત. એટલે અરે ભાવ અંદરનો ભાવ સમજવાનો છે. સમજવાનો આ છે કે જેને આપણે વંદન કરીએ છીએ સિદ્ધતાને પામેલા. ચોથા ગુણસ્થાનમાં કયા કેવા ઉદય તીર્થંકરોના જીવનમાં આ રીતે છે. એમ. પહેલા પાપનો ઉદય, પુણ્યનો ઉદય, પછી પાપનો ઉદય, એમ પાછો પુણ્યનો ઉદય. હવે તીર્થંકર એ રાજાના કુમાર, રાજકુમાર તરીકે જન્મ્યા, બરાબર. કેવી સુખ સાહેબીમાં, કેવા પુણ્યના ઉદય જોરદાર. પણ હજુ પાપ બાકી બાંધેલા હતા ભૂતકાળના બધા, એ હજી ઉદયમાં આવશે કે નહીં, તો એના માટે પછી મુનિ દશા. એમાં બધા જેટલા ભૂખ તરસ આ તે બધા, એ તો પેલા સમ્યક દર્શન સહિત હતા. એ ગ્રહસ્થ દશામાં તો પુણ્યના ઢગલા,
પાપ નહીં. અને પછી મુનિ થયા તો પાપના ઉદય, ઉપસર્ગ ને પરિસર ને આ ભોગ બધું તર. અને પછી પાછો પુણ્ય એવું ઉદયમાં આવ્યું કે સમોસરણ ને રત્ન, ત્યાં કોઈ પાપ નહીં. એટલે પુણ્ય, પાપ, પુણ્ય અને હવે કઈ નહીં. હવે તમે આના ઉપરથી વિચાર કરો કે 3 અવસ્થા થઈ ને, ગ્રહસ્થ અવસ્થા, મુનિ અવસ્થા અને તીર્થંકરની અવસ્થા. તો 2 અવસ્થામાં તો પુણ્ય ના ફળ અને 1માં પાપનું, એટલે વધારે તો ફળ ભોગવવા પડે છે પુણ્યના. ખતરનાક છે પુણ્ય. અજ્ઞાની એની પાછળ ગાંડી થાય છે કે મહાવીર ભગવાન ને 30 વર્ષ સુધી તો ગ્રહસ્થ દશા અને 42 થી 72 વર્ષ સુધી તીર્થંકરની સ્થિતિ, 60 વર્ષ તો એ મુનિનો તો કાળ 12 વર્ષનો. એ 60 વર્ષ સુધી પુણ્ય અને આ 12 વર્ષ સુધી ખાલી પાપનો ઉદય. અને એ પુણ્યની પાછળ કે આ તો બાંધીને રાખનારું હતું, આટલું પાપ એટલું બાધક નતું, એ તો 12 વર્ષ પૂરતું જ હતું. આ મેજોરિટી થી એમ કેવાય, આ તો મુખ્ય રૂપે આ રીતે વિવેચન કર્યું હોય તો ખબર પડે કે આમાં આપણે પછી જે ભોગવા જોઈએ શું વાત છે. ખબર હોય તો બતાવવાની તાકાત નથી, હોય કોઈને ખબર તો બતાવી ન શકે, બોલવાની તાકાત નથી. જૂતા પડે. જૂતા તો શું પડે, જૂતા પડે તો ઉપસર્ગ સમજવાનો, આગમાં ધ્યાનમાં લઈને. કોઈ જૂતા પડવાનો ડર નથી. પોતાનું સાહસ જ એવું નથી, પોતાનું સાહસ નથી. એવું નથી કે લોકો કેવું કહેશે, બીજા કેવું કહેશે, પણ પોતાને અંદરમાં દ્રષ્ટિ ન ખુલી હોય ને જ્યાં સુધી, અંદરની પોતાની દ્રષ્ટિ. અને ખરેખર કહું ને, એ પણ ભગવાન આત્મા, આ જેટલા પણ સફેદ કપડા પહેરીને નીકળે એ 3 લોકનો નાથ ભગવાન આત્મા, એ આજે અહીંયા રસ્તા પર ને આવતીકાલનો સિદ્ધ. અજ્ઞાનથી એને આ વાત સત્ય નથી ખબર પડી કે હું ચૈતન્ય ભગવાન આત્મા, એમાં કોઈનો વાંક નથી. ઉદય જ એના એવા પ્રકારના છે. તેથી કરીને કોઈમાં કોઈ ભાવ કરવા યોગ્ય જીવે નથી, એનાથી મારું કોઈ હિત થતું નથી. એટલે જાગૃતિ એ જ વર્તે. નહીં તો છે ને તમે પહેલા જેટલા રાગ રૂપે પ્રવર્તતા હતા ને એટલા તે દ્વેષ રૂપે પ્રવર્તશો. વિતરાગ ભાવ નહીં પ્રગટે. વિતરાગ ભાવમાં એ કે જેમ મેં તમને કીધું તમે બધા મારા ભગવાન છો, ગજ પંથામાં પ્રોમિસ કીધું છે ને, તમે બધા મારા ભગવાન છો, તમે મારા ભગવાન છો, તો તમે હાથ જોડીને પછી આ મારા ભગવાન છે, આ મુનિ નહીં, આ સુધી તો મુનિ માન્યા હતા. તો અમે જે પ્રવચન સાંભળવા સવારે જઈએ છીએ એમણે અમને આને મુનિ માનતા બંધ ક્યાં કરાવ્યા, અમને તો ભગવાન માનતા કરી દીધા. પણ દ્રષ્ટિ પલટી ગઈ કે સ્વભાવથી આ ભગવાન છે, પર્યાયમાં અમારે પડવું નથી. એ જ રૂપે દેખો બસ. એટલે દરેક પાને, 2 પાને, એક અડધા પાને આ પુસ્તકમાં એમાં એ જ વાત આવવાની છે કે આવું અત્યારે તેમ છતાં પણ એ પરમાત્મા 3 લોકનો નાથ છે. બધી વખતે વાર્તા વાંચજો, પછી હમણાં બધું 2 દિવસે બધું એ થયું છે. પાછી પરમાં ક્યાં જવાય? સ્વની વાત હે વેલા પામશે. આ જીવને થોડાક ડાયલોગ યાદ થઈ ગયા છે. કોઈક વેલા પામશે ને ત્યાં કઈ ચૈતન્ય ને હે ને બધું. તમે અહીંયા નહીં હો તો ઘરનું કામ કેમ ચાલશે?
કેવી રીતે ચાલે? ઉદય હોય તો ચાલે. ચાલે. અને તમે કોણ છો? ભગવાન આત્મા. સિદ્ધાર્થમાં એક ભગવાન આત્મા શુદ્ધાત્મા. હવે નીકળવાના છે બસ ઘરેથી. બોલો શું કહો છો? ઘર છોડીને જતા રહેવાના છે. કેવું લાગશે? યોગ્યતા હશે તો જશે. અને આ બધું હવે છે ને ધીરે ધીરે ચાલુ થયું છે. જેવી એમની યોગ્યતા ને ત્યાં તો બહુ સરસ સરસ આમ બધું આવું આ સાંભળીને આટલું તો થયું ને. જે પહેલા દિવસે મોઢામાંથી એક શબ્દ નતો નીકળતો ને એવું ગાઢ પડેલું હતું. એટલા માટે કહું છું કે જે અત્યારે આ બધું પાળતા હોય છે ને એ પણ પરમાત્મા છે. ભૂલ પર્યાયમાં પડેલી છે, કાલે પલટી જાય. તમે અહીંયા એની નિંદા કરનારા એને બેઠા હોય ને પેલા નીકળી ગયા હોય ક્યાંય. કોણ જાણીએ છીએ આપણે કે કયો જીવ કઈ સ્થિતિમાં કેવી રીતે? આગલી પર્યાયનું જ્ઞાન નથી. આ આગલી ક્ષણે શું થવાની ખબર નથી. અને એના માટે એટલી ગાઢ એવી દ્રઢતા કે આ પાપીના તો પાપમાં પડેલો કઈ નહીં કહો. અંતરમાંથી આગલી પર્યાયની ખબર નથી આપણને કોઈના માટે, પોતાના માટે નહીં. બીજાની તો વાત તો પોતાની ખબર નથી. તો શા માટે? એટલા માટે આ જે નજરમાં પણ આવે એ કીધું કે જો આવું દોષ છે, આવું સત્ય સ્વરૂપ અમને નથી મળ્યું, પણ હવે મળ્યું ને તો મળવાનું આ પરિણામ એ આવવું જોઈએ કે હવે એમાં પરમાત્માપણાનો ભાવ આવે, મહારાજ સાહેબ વાળો ભાવ ન આવે. આ તમે સમજ્યા તો આને કે સમજ્યા તો સમજ્યા. હા. તો કઈ મતલબ ઠીક છે. દરેક જીવ માટે ભગવાન આ એક ભગવાન. બે પ્રયોજન કયા કયા છે એમ કે આ બધા જે તમારા એ આગમોના દ્રષ્ટાંતો, રેફરન્સ, ઉદાહરણો એ બધા લઈને એમને બતાવીએ કે જો ભાઈ અહીંયા લખ્યું છે કે આ સમ્યક દર્શન વગર મુનિપણું નથી હોતું. લો, અને તમારો ભાવ એ છે કે આ છે કે બે ભાવ છે કે લખો બધા આગમના પ્રમાણો કે આ લખ્યું છે. બધાની બોલતી બંધ થઈ જાય. એક આ ભાવ અને એક એ પણ પરમાત્મા દશાને પામે આ સમજી જાય તો સત્ય સમજી લે. એમાં કેવો ભાવ આપણો કેવો છે એ મહત્વનું છે. એટલે નહીં કરવો આપણે કોઈ ભાવ કે એની બોલતી કોઈની બંધ નથી કરી. ભાવ તો એ છે કે કોઈક જીવોને આ સત્ય સમજાઈ જાય ને એ પણ પામે. લક્ષ્ય આપણું એ. નહીં તો આપણે પણ પછી બોલવા જેવા નથી. આપણી બોલતી બંધ થઈ જવી જોઈએ જો આ ભાવ અંદરમાં પડ્યો હોય તો. આપણો ભાવ બગડી ગયો ખરેખર. એટલે આ લક્ષ્ય ને પ્રયોજન અંદરમાં જેનું આ દ્રઢ થઈ ગયું ને એ જીવ સત્યને સમજ્યો છે. કોઈના નામ ગામ ઠામ જેમ ઘરના રહેવાનું નથી એમ અહીંની જગ્યાનું કઈ યાદ રહેવાનું નથી. શું કામ? એ કશાય ભાવના અંદર એકત્વ ભોગ એ બધા તન્મય થઈને ઉલટી આ તત્વની વાત મળી છે એનાથી પણ દૂર જઈએ. મળેલું તત્વ હાથથી નીકળી જાય આ બધાના અંદર. કારણ કે પછી તમે કોઈની બોલતી બંધ કરી એટલે અહંકાર પોષાય. જો એને માનવું પડ્યું મારું. એ તો માનતો એ તો માને નહીં. પાછા અંદરથી તો માને જ નહીં. સાચું છે એ માનવાનું. પણ મિથ્યાત્વનો ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી તમને એમ ન લાગે શાસ્ત્રનું માન્યું, મેં કીધું એટલે મારું માન્યું, મેં બતાવ્યું, મેં કાઢીને બતાવ્યું. એ ભાવ અંદર છુપો છુપો પડ્યો જ હોય. માન પોષાઈ જાય. સાચી વાત છે. મુનિરાજ કયા ગુણસ્થાનમાં ઝૂલે? 6ઠા 7માં ઝૂલે. જો પેલા તો 6ઠું શું 7મું શું ખબર નહીં. સમ્યક દર્શન થાય ત્યારે કયા ગુણસ્થાનમાં જાય? 4થામાં જાય. નવી ધોની છે. નવો પહેલા નહીં થશે કે હમણાં શરૂઆત થઈ. મોટી નોની પેલી નાની, આ મોટી નોની.
આવું છે. સારું સારું. આ સંસ્કાર અંદરમાં દ્રઢ થાય. તમારો ધર્મ એવો હોય કે તમે એ ધર્મનું પાલન કરતા હો ને બીજાને પણ પ્રેરણા મળે, આનો ધર્મ આવો, ખરેખર મારે તો આવો ધર્મ ખરેખર પાળવા જેવો છે. એટલે તમે કોઈની ટીકા નિંદામાં એવા પડ્યા હોય, કોઈને નીચો માનતા હો, કોઈના દોષો કાઢતો, તો શું લાગે આનો ધર્મ આવો છે, આવું કરતો છે આખો દિવસ, આ કેટલા ખોટા, આ કોણ. પણ તમે તમારી અંદર એવો ધર્મ હોય કે પ્રત્યેક આત્મા પરમાત્મા ને પરમાત્મા એ રાગથી રહિત, રાગથી ભિન્ન એવો પરમાત્મા, રાગથી ભિન્ન એવો પરમાત્મા, એવી તમારી દ્રષ્ટિ, એવી પ્રગતિ હોય, તમે એ રૂપે બધાને દેખતા હો, બીજો તમને દેખીને તમારાથી શીખે ખરેખર આવો ધર્મ આ સાચો. તો નાના બાળકો તો જે છે એ દેખીને તે જે શીખે છે એ શીખાડવાથી નથી શીખતા, દેખીને શીખે છે. અજ્ઞાનની જનો બધા નાના બાળકો જેવા છે, એ જેવું જેવું દેખે છે એવું શીખી લે છે. ફરક પડે કુંદ આચાર્યમાં અને તમે જે આજના મહારાજ સાહેબો, એમાં ફરક દેખાય. આ દ્રવ્ય દ્રષ્ટિ આવે પછી નિગોદમાં ને સિદ્ધમાં ફરક નથી દેખાતો. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે સર્વજીવ આ નિગોદનું જેવું છે દ્રવ્ય એવું સિદ્ધ ભગવાનનું છે, તો અહીંયા આવે કેમ ભેદ પડી ગયો? આટલામાં જ સમાન. એનાથી લાભ પોતાને જ છે. તમે એને સન્માન નથી આપી દીધું, પોતાના આત્માને સન્માન આપ્યું છે કે તે રાગ દ્વેષ ન કર્યા અને વિતરાગ રૂપે સંભાવે ટકીને રહ્યો, આ નિજ આત્માને સન્માન આપ્યું. પણ આ થિયોરી લાગે છે, આ સાંભળવું રૂચે છે, પ્રયોગ નથી રૂચતો, કારણ કે ગાઢ ઉદય એવો ચાલતો હોય કર્મનો. આ સાંભળતી વખતે રૂચે, જ્યારે પ્રયોગમાં તો થોડીક સુખની અંદરથી એવી ઝલક ઉઠતી હોય. એ ટીકા નિંદામાં પણ એને બતાવે છે કે જે સાંભળેલું હતું એનું જે નિરંતર તત્વ ચિંતન જે થવું જોઈતું હતું, કે જ્યાં સુધી અનુભૂતિ રૂપે તત્વ વિચાર ન પરિણમે ત્યાં સુધી જે તત્વ ચિંતન થવું જોઈએ એવું નથી થયું. એનું આ પરિણમન છે કે સાંભળતી વખતે રૂચ્યું હતું પણ પછી પાછા હતા એવા ને એવા થઈ જવાય છે. અને એના માટે સત્સંગ ને સત્સંગ જ. ધ્યાન પડે, નહીં તો ભૂલ કરો એની ખબર ન લે ને. એ રોજનું રૂટીન થઈ ગયું હોય કે તમે પેલું તો મૂક્યું ને સ્થાપના કરી દીધી ને 48 મિનિટ બેસી ગયા બસ થઈ ગયું. રોજ નવું શું તમારામાં પ્રગટ્યું? એ તો રોબોટ ને પણ કહી દો, રોબોટ રોજ એવી રીતે બેસી જશે બસ ત્યાં, પણ પરિણામ એને ક્યાં છે? ભાવ ક્યાં છે? હું કોણ છું? ચૈતન્ય માત્ર છું, જ્ઞાન માત્ર છું. આ રાગાદી વિકલ્પ એ શું છે? એ કર્મોદયજન્ય એ એક સમયની પર્યાય છે. હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા આ અનિત્ય રાગાદી ભાવથી જુદો છું. આ મારો પુત્ર જેને હું પુત્ર કહું છું, એ પુત્ર ત્યારે જેવું હું તમને પુત્ર કહું ત્યારે તમે ખાલી એક મશીનની જેમ ન સાંભળતા હો, ત્યારે તમને પુત્ર નજરમાં આવે, આનો ભાવ ગ્રહણ કરવો. તમે જે કહો છો ને અનુભવ પૂર્વકની શ્રદ્ધાનો મતલબ શું? આ અનુભવ કે જ્યારે તમને એમ કહો કે તમારો પુત્ર કે તમારી દીકરી કે મેં એને જન્મ આપ્યો, ત્યારે તમને અંતરમાં ખ્યાલમાં આવે કે હું આત્મા જ્યારે આ શરીરથી જુદો છું, તો શરીરમાંથી જન્મ લેનારા દીકરા દીકરી મારા કેવી રીતે થયા? આ શરીર જ જ્યારે મારું નથી થયું, તો દીકરા દીકરી કે આ શરીર જેમાંથી જન્મ્યું એ માતા પિતા એ મારા કેવી રીતે થયા? આવી રીતે નિરંતર તત્વનો વિચાર ચાલતો રહે. એ તત્વનો વિચાર, તમે બેઠા છો 48 મિનિટ, પણ એમાં આ વિચાર કેટલો સમય રહ્યો એનો વિચાર કરજો. ખબર એ નથી. સાચી વાત. 2-4 વાર તો ઘડિયાળ ઉપર નજર જાય, હજી 10 મિનિટ બાકી, 5 મિનિટ બાકી ને
અંદરની ઘડિયાળનો ટાઈમ અલગ છે, હું તો આ ઘડિયાળ જઈને બેઠી છું. ફરક છે ને, એટલે કહું છું. 5 મિનિટ એટલે એમાં પ્રતિ એવી થાય છે 5 મિનિટ સામાયિક આવે, ચર્ચા કરતા હોઈએ, ચાલુ થઈ જાય. આમ નહીં કે ભાઈ સાંભળીએ છીએ વસ્તુ અધૂરી થઈ ગઈ, એને કઈ વિવેક કરી થઈ ગયું. એ રૂટી છે ને, બધા 48 અને ગણાવવું જોઈએ ને. ખાસ વાત એ ભાવ અંદરમાં એ પડ્યો હોય. છોકરાઓને ચાલતા જાત્રા કરવા માટે લઈ જઈએ ને, તો અમારી એક ભાણી છે, એમ કે એ જાત્રા માટે ગયા, 20 કિલોમીટર સોનગઢ છે ચાલતા. હવે 2 કિલોમીટર બાકી હોય, બહુ થાક લાગ્યો છે એને, એટલે બધા કહીએ કે હવે ગાડીમાં બેસી જા ભાઈ તું. તો કે ના 1 કિલોમીટર બાકી બેસી જા. એવા પગ થઈ ગયા હોય, એવો થાક લાગ્યો પણ બેસે નહીં. કે ના બેસવું નથી. ઓલું બેઠા હોય આમ કે 1 કિલોમીટર માંડ અને ગણાઈ જાય કે એ બેસી ગઈ હતી, એ મારે નહીં જોઈએ. વચ્ચે બેસી પેલું ગણાય કે આખો ના ચાલતા જ કરી હતી. લોકો એ ન જાણતા હોય કે કેટલું બેસી હતી. આ તો 1 કિલોમીટર બેસી, પણ ગણાય તો જાય જ ને, બેસી ગઈ હતી. એટલે અંદરનો જે ભાવ પોષાતો હોય ને કર્તૃત્વનો, કે મેં પૂરેપૂરું આમ કર્યું છે, એ ભાવને વશીભૂત થઈને એને આ સ્વીકાર ન થતો. આવું જ છે. 5 મિનિટ માટે ક્યાં આટલું કર્યું છે ને, હવે નહીં તો ગણાઈ જાય કે અધૂરું રહી ગયું. શક્તિપૂર્વક યાદ છે, શક્તિપૂર્વક. કયો ભગવાન? આ ચૈતન્ય ભગવાન. પાછો બીજો ભગવાન નહીં. હે ભગવાન, તારા ઉપર મેં નજર આજ સુધી કરી નહીં, અને ઘડિયાળ ઉપર નજર કરી, સમય ઉપર નજર કરી, પણ સમય સાર ઉપર નજર ન કરી. હે ભગવાન, મેં છઠ્ઠા દ્રવ્ય ઉપર તો નજર કરી, કાળ દ્રવ્ય, પણ પેલા જીવ દ્રવ્ય પર નજર ન કરી. હે ભગવાન. કોણ બોલે એ તો અંદરનું તમારું પરિણમન એવા પ્રકાર, 2 પ્રકાર છે. એક તો તમારી આદત પડી ગઈ, તમે હે ભગવાન બોલતા હો. યા અલ્લાહ. હવે પેલા આદત પડી ગઈ યા અલ્લાહ ની. એને કઈ ભાવ દર વખતે અલ્લાહ નો આવતો એવું નથી. આ બધું એક જ છે. પાછું આમ જોવા જાવ તો એટલે એ પણ બોલે છે રોજ દુકાન પર, વચ્ચે બોલે યા અલ્લાહ, પણ એને કઈ એવી રીતે આ પણ હે ભગવાન, પેલો કે હે રામ, હે રામ. એ જ. પણ અંદરમાં એક તો કે અંતરથી તમને એવો આહલાદ જ આવે ભગવાનનો. એટલે પેલા હોય છે કે આ વાણી નીકળી અને પછી વિચાર ચાલુ થયો. એક તો એ કાર્ય, 3 વસ્તુ પોસિબલ છે કે વાણી નીકળી અને પછી વિચાર ચાલુ થયો ભગવાનનો. આ પહેલી વાત. એક વાણી નીકળી અને વિચારે ચાલુ ન થયો હોય ભગવાન. અને ત્રીજું એ છે કે અંદરમાં એવું સ્પર્શાયું ભગવાનનું, અને અંદરથી એવો સહજ આહલાદ આવ્યો ભગવાન. એ ત્રીજી વાત. એ શ્રેષ્ઠ છે અને એ અસલી છે. અંદરથી બહાર આવ્યું, આ બહારથી અંદર ગયું. ડગલે ને પગલે બોલતા તો હોઈએ આપણે ભગવાન ભગવાન. ભગવાનનો ભાવ શું? કયો ભગવાન? એ ભગવાનનો ભગવાન શબ્દ જે અંદરથી એવો ભાવ એવો આવ્યો, રાગાદી ભાવો જે એક સમયની પર્યાયમાં જે ઉત્પન્ન થતા હતા, એક ક્ષણનો જે ભાવ, આમ એક ક્ષણની અનુભૂતિ છે. એ અનુભૂતિ કઈ કન્ટિન્યુઅસ તારા રૂપે અત્યારે નથી ટકતી. પછી ભલે તમે કલાકોના કલાકો બેઠા, વચ્ચે એક ક્ષણ જ એવી આવતી હોય છે. આ વાત એ સમજવા યોગ્ય છે.
કલાકોના કલાકો બેઠા હો, પણ એ અમુક જ એક ક્ષણ એવી વચ્ચે આવી ગઈ કે જેને એ પર્યાય દ્રવ્યની સ્પર્શના અંતરમાં એવી થઈ ગઈ, બસ એવી કઈ નિરંતર નથી રહેતી હોતી. પણ એ જે સ્પર્શના જે દ્રવ્યની થઈ છે એના બળ પર હવે જે પ્રકારના વિકલ્પો એવા પ્રકારના ઉત્પન્ન થતા જ નથી જે મિથ્યા દ્રષ્ટિઓને થતા હોય છે. સમ્યક દ્રષ્ટિની આ સ્થિતિ છે. ફરીથી સમજો એને. સમ્યક દ્રષ્ટિને નિરંતર ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, આ જેમાં રાગ છે જ નહીં, એકલું ચૈતન્યપણું, જીવંતપણું, જાગૃતપણું, આ નિરંતર જે અનાદિ અનંત વ્યક્ત એવું સંવેદન, આ વ્યક્ત સંવેદન, વાણીના વિકલ્પ એમાં ક્યાંય નહીં, રાગના વિકલ્પ એમાં ક્યાંય નહીં, કશાયના વિકલ્પ અનાદિકાળથી ચાલતા કોઈ વિકલ્પ માત્ર જેમાં નહીં, એવું ત્રિકાળ 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 એવી જે ધ્રુવનું ધ્રુવત્વ, એ ધ્રુવત્વમાં એવી તન્મયતા કે આજ હું, એવી તન્મયતા કે આજ હું, અને જેવી એ તન્મયતા કે આજ હું એક સમયે તે આ અનાદિકાળથી ચાલતા વિકલ્પ ને હજી જેટલા વિકલ્પ એ બધા વિકલ્પમાં હવે ક્યાંય પણ હું નહીં, એ સીધો જ કર્મનો ઉદય, આ ભેદ જ્ઞાન, આ પ્રજ્ઞા છીણી મારી એની ઉપર. આ બહુ મહત્વનું છે, સમજવા જેવું છે. કેટલી અદ્ભુત વાત છે. છરી અને ચમચી, છરી અને ચમચી, સમજો, આ તો અદ્ભુત વાત છે, પૂરેપૂરો પ્રયોગ છે. મીઠાઈની ચોકી છે, આટલી એવી ચોકી છે, એમાં મીઠાઈ છે. હવે એ મીઠાઈ બિલકુલ એની સાથે ચોંટેલી છે પણ મળી ગઈ નથી, એટલે એક ચાકુ લીધું અને ચાકુથી એ મીઠાઈને કટ કરી. આ એક વાત. અને હવે એ ચાકુથી મીઠાઈને ખાશે કે ચમચીથી ખાશે, એટલે કે જેનાથી છૂટા પાડ્યું એ ચાકુ છે અને જે થકી અનુભવ કર્યો છે ચમચી છે. બે જુદું જુદું છે, બંને જુદા જુદા છે. પણ આ નિર્વિકલ્પ અનુભૂતિ પેલા આ જ્ઞાન, આ પ્રજ્ઞા જે છીણી જે કીધી છે ને, આ જ્ઞાન એવું છે કે જે જ્ઞાન થકી આત્મા આ શરીરથી જુદો છે એને કટ કરવા વાળું એ જ્ઞાન, અને એ જે જ્ઞાન જે કટ કરનારું છે એ જ જ્ઞાન આ જે આત્મા છે એનો અનુભવ કરનારું પણ છે. ત્યાં બે નથી, એક જ છે. એટલા માટે એ કે બે અલગ અલગ નથી. જે પ્રજ્ઞા છીણી વડે પર અને સ્વનો ભેદ જાણ્યો, એ જ પ્રજ્ઞા છીણી વડે, એ જ જ્ઞાન વડે સ્વનો અનુભવ પણ થયો. એટલા માટે આ અહીંયા શું બતાવે છે? અહીંયા એ બતાવે છે કે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ તો જ્ઞાનના બળે થશે, પણ એની પેલા તો રાગાદી વિકલ્પથી ભેદ જ્ઞાન તો થાય કે નહીં? કે છે કે ભેદ જ્ઞાન પણ જ્ઞાનથી જ થાય છે, રાગાદી વિકલ્પોથી નહીં. કારણ કે પરભાવોથી ક્યારેય પણ સાધના થઈ શકે નહીં. સ્વભાવથી સાધના હોય,
સંભોગથી સમાધિ ન હોય, સ્વભાવથી સાધના ને સ્વભાવથી સમાધિ. આ સ્વભાવ સમાધિનો મતલબ આ અનુભવ. છૂટું કર્યું જેનાથી, આ ચાકુ પણ એ મૂકી દીધું, હવે ચમચી લીધી એમ નથી. જેનાથી એ છૂટું કર્યું અને આ છૂટું પડી ગયું, જેવું છૂટું પડ્યું કે તરત જ એ સમયે અનુભવાયું, એના થકી જ એમાં પણ દ્રવ્ય અપેક્ષા એ ભેદ જ્ઞાન, ક્ષેત્ર અપેક્ષા એ ભેદ જ્ઞાન, કાળ અપેક્ષા એ ભેદ જ્ઞાન, ભાવ અપેક્ષા એ ભેદ જ્ઞાન, અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભેદ જ્ઞાન અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના અભેદની અનુભૂતિ. ભેદ જ્ઞાન ભેદરૂપ, અનુભૂતિ અભેદરૂપ. ક્યારેક લઈશું ચારેયનો ભેદ કેવી રીતે છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જાયાણમ નમો લોય સવસામ